સો હેલો ગાઈઝ, આજે છે 10 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે સૌ પ્રથમ આપણે ઓવરી જોઈએ કે આજે કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌ પ્રથમ છે મોનેટરી પોલિસી કમિટી. ઓકે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે આના વિશે એકદમ ટોટલી ડિટેલમાં જોઈશું કે મોનેટરી પોલિસી કમિટી જે છે કેવી રીતે આપણા મતલબ પિક્ચરમાં આવી અને પછી એને મતલબ શું એનું કાર્ય છે, એમાં કયા કયા સભ્યો જોવા મળે છે, એનું અત્યારે જે એને શું જાહેરાત કરી છે 2024માં, અને પછી એના જે મતલબ અલગ અલગ જે ટૂલ્સ છે, જેમ કે મોનેટરી પોલિસીના જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે આપણે ક્વોલિટેટિવ ટૂલ્સ કહીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જે SLR CRR જે છે એ ટૂલ્સની અંદર જ આવે છે. ઓકે, તો એના વિશે આપણે જોઈશું. એટલે કે આપણે જે મતલબ RBI જે છે એ કેવી રીતના આખું કંટ્રોલ કરે છે આપણું માર્કેટનું. ઓકે, તો એના વિશે પણ જોઈશું અને આપણે મોનેટરી પોલિસીનું જેટલું પણ કવર થતું હશે બેકગ્રાઉન્ડથી લઈને અત્યાર સુધીનું, ઓકે, એ બધું કવર કરીશું. તો પહેલો ટોપિક એ ઘણો મતલબ લેન્ધી રહેશે. સોરી, પહેલો ટોપિક એ ઘણો લેન્ધી અને થોડો હેક્ટિક રહેશે. ઓકે, તો થોડું ધ્યાન આપવું. ઓકે, પછી આગળ આપણે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ વિશે જોઈશું, જેમાં આપણે ચેક જે છે આપણે બેંકમાં જમા કરીએ છીએ તો ત્યારબાદ એ કેવી રીતે પ્રોસિજર થાય છે અને આપણને પૈસા મતલબ ટ્રાન્સફર થતા હોય છે. ઓકે, તો તેના વિશે જોઈશું. ત્યારબાદ છે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2024. તો એ જે છે બિલ મતલબ છે આપણે રેગ્યુલેટ કરવા માટે જે આપણે યુટ્યુબ ને ટેલિગ્રામ છે ને આ બધા પર આપણે જે સમાચારો જોઈએ તો એનું રેગ્યુલેશન માટેનું છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું ટ્રાઇબો ઇલેક્ટ્રિક નેનો જનરેટર આ ટેકનોલોજી છે. ઓકે, તો એનું શું કામ છે, એ કોના દ્વારા વિકસાવવામાં આવી છે અને એ કેવી રીતે હેલ્પફુલ રહેશે સૈનિકોને બીજી જગ્યાએ, તો એના પર વિશે પણ જોઈશું. ત્યારબાદ આપણે દુધવા ટાઈગર રિઝર્વ વિશે જોઈશું. તો આ ટાઈગર રિઝર્વ કેવી ન્યૂઝમાં છે અને કઈ જગ્યાએ આવેલું છે અને એનું શું મહત્વ છે તેના વિશે જોઈશું. અને લાસ્ટમાં આપણે સંધિવા એટલે કે ગોટ વિશે જોઈશું અને આજનો જે લેક્ચર છે એ કન્ક્લુડ કરશું. ઓકે, મોનેટરી પોલિસી કમિટી. તો કેન્દ્રીય બજેટ પછી પ્રથમ બેઠકમાં જે ભારતીય રિઝર્વ બેંકની જે મોનેટરી પોલિસી કમિટી છે એની અંદર સતત 9મી વખત પોલિસી રેપો રેટને 6.50 પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ઓકે, હવે આ જે મિટિંગ થાય છે એમાં કેવી રીતે મતલબ સ્ટાન્સ લેવામાં આવે છે. ઓકે, તો તેના વિશે પણ આપણે આગળ જોઈશું. ઓકે, અને MPCના જે 6 સભ્યો હોય છે તો એમાંથી 4 જે હતા તે નિર્ણયની તરફેણમાં હતા, એટલે કે 6.50 પર જ રાખવાનું, યથાવત રાખવાનું, એની તરફેણમાં મત આપેલો. જે મોનેટરી પોલિસી કમિટીના 6 સભ્યો હતા એમાંથી 4 સભ્યો. ઓકે, અને એનો ઉદ્દેશ્ય જે છે એ મોંઘવારીને કાબૂમાં લેવાનો હતો. ઓકે, એના વિશે આગળ જોઈએ તો જે નાણાકીય નીતિ સમિતિ પણ કહેવામાં આવે છે જે મોનેટરી પોલિસી કમિટી છે આને. ઓકે, તો MPCની જે રચના છે એ RBI એક્ટ 1934ની જે કલમ 45ZB છે એના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવે છે અને એની અંદર 6 સભ્યોની સમિતિ હોય છે. ઓકે, એમાં 6 સભ્યો જોવા મળે છે. ઓકે, હવે કયા કયા સભ્યો છે તેમાં સૌપ્રથમ તો RBIના ગવર્નર હોય છે જે પહેલા અધ્યક્ષ તરીકે કામ કરે છે. ઓકે, એટલે કે અધ્યક્ષ જ હોય છે મોનેટરી પોલિસી કમિટીના. ઓકે, પછી નાણાકીય નીતિનો હવાલો સંભાળતા જે ડેપ્યુટી ગવર્નર હશે અને જે સેન્ટ્રલ બોર્ડ દ્વારા નામાંકિત અધિકારી હશે અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા 3 વ્યક્તિઓ હશે. ઓકે, આના વિશે આપણે મોનેટરી પોલિસી વિશે પણ આપણે હરખી રીતે જોઈશું હજુ. ઓકે, MPCના કાર્યો જોઈએ તો એ જે છે એ MPC એટલે કે જે પોલિસી વ્યાજ દરો છે એને ખાસ કરીને જે રેપો રેટ છે એ નક્કી કરવાનું કાર્ય કરે છે. ઓકે, રેપો રેટ વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, ફુગાવાનો લક્ષ્યાંક જે છે એ સરકાર દ્વારા નિર્ધારિત જે વર્તમાન ફુગાવાનો લક્ષ્યાંક, અહીંયા મોંઘવારી છે. ઓકે, આ મોંઘવારીનું જે લક્ષ્યાંક છે એ +-2 જે છે એની સહનશીલતાના બેન્ડ સાથે 4%નો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પ્રમાણે ફુગાવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. ઓકે, એટલે કે 4 +or -2 એટલે કે કાં તો 2% થી 6%ની વચ્ચે. ઓકે, તો આ રીતે આખો જે આપણો બેન્ડ છે એ નક્કી કરવામાં આવે છે, આને બેન્ડ કહેવામાં આવે છે. ઓકે, આ જે 2 થી 6 ની વચ્ચેનો છે એટલે કે આપણી જે મોંઘવારી છે એ 2%થી 6%ની વચ્ચે ચેન્જ થતી રહેતી હોય છે. ઓકે, અને આપણી જે મોનેટરી પોલિસી કમિટી છે એટલે કે જે આપણું સેન્ટ્રલ બેંક છે, ઓકે, RBI બી છે, તો એ જે છે આ 2 થી 6%ની મોંઘવારીને આપણે જાળવવાનું કાર્ય કરે છે અત્યારે. ઓકે, 2016 એના વિશે પણ આપણે જોઈશું થોડી વારમાં. ઓકે, આર્થિક વિશ્લેષણ અને આગાહીમાં જોઈએ તો MPC જે છે એ ફુગાવો, GDPની વૃદ્ધિ, રોજગાર, નાણાકીય સ્થિતિ અને વૈશ્વિક આર્થિક વિકાસ છે એના સહિત વિવિધ આર્થિક સૂચકાંકો સંપૂર્ણ વિશ્લેષણ અને આગાહી કરવાનું કાર્ય કરે છે. ઓકે, અને નાણાકીય નીતિના વલણની સમીક્ષા કરવા માટે જે MPC છે એ વર્ષમાં ઓછામાં ઓછા 4 વખત મિટિંગ ભરે છે. ઓકે, આ યાદ રાખવું તો ઓછામાં ઓછી 4 મિટિંગ કરવી જરૂરી છે MPC એટલે કે મોનેટરી પોલિસી કમિટી માટે. ઓકે, આગળ જોઈએ. હવે આગળ આપણે 2024માં જે નાણાકીય મતલબ ચેન્જીસ થયા છે એના વિશે જોઈએ ત્યાર પહેલા આપણે જે આપણા બેસિક છે કે જેમ કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી છે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, એના વિશે તમે જાણી લો તો તમને વધારે ઇઝીલી ખબર પડે. ઓકે, તો તેના વિશે આપણે સૌથી પ્રથમ જોઈએ. ઓકે, તો આપણે એકદમ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા તો ગવર્મેન્ટ પોલિસી જે હોય છે એ 2 પ્રકારની હોય છે. ઓકે, તેમાં જે ફિસ્કલ પોલિસી કહેવામાં આવે છે. ઓકે, ફિસ્કલ પોલિસી કહેવામાં આવે છે અને બીજી આપણે જે મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. ઓકે, આ જે ફિસ્કલ પોલિસી છે, ઓકે, તો ફિસ્કલ પોલિસી જે છે એ આપણે લેજિસ્લેટિવ એટલે કે આપણે જે ગવર્મેન્ટ છે એ આપણે રેગ્યુલેટ કરતી હોય છે. ઓકે, અને જે એની જે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે. ઓકે,
અને જે આપણી મોનેટરી પોલિસી જે છે એ આપણી સેન્ટ્રલ બેંક એટલે કે જે આપણી રિઝર્વ બેંક છે એ કંટ્રોલ કરતી હોય છે. ઓકે, હવે ફિસ્કલ પોલિસીમાં જે ટેક્સીસ આવે છે અને ગવર્મેન્ટની સ્પેન્ડિંગ એટલે કે આપણે ગવર્મેન્ટ કેટલા ટેક્સ ઉઘરાવે છે એ, અને જે આપણે ગવર્મેન્ટ કેટલું સ્પેન્ડ કરે છે, જે આપણે મતલબ કેપિટલ સ્પેન્ડિંગ કહીએ, અથવા તો આપણે બ્રિજો બનાવીએ એના પર સ્પેન્ડ કહીએ, અથવા તો આપણે જે સ્કીમો ચલાવે છે એના માટે સ્પેન્ડિંગ કરીએ, તો એ બધાનો સમાવેશ થાય છે ફિસ્કલ પોલિસીની અંદર. ઓકે, અને જે આપણે મોનેટરી પોલિસી જે કહે છે આરબીઆઈની, ઓકે, તો એની અંદર આપણે ઇન્ટરેસ્ટ રેટ છે, ઓકે, તો બેંકોમાં જે આપણે વ્યાજ દર જે નક્કી થતો હોય છે, ઓકે, તો તેને આપણે અહીં કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. અને બીજું છે મની સપ્લાય, કે લોકો પાસે હાલમાં એમના હાથમાં કેટલા રૂપિયા અવેલેબલ છે, ઓકે, તો એ પણ આપણા આરબીઆઈ છે કંટ્રોલ કરતી હોય છે. ઓકે, તો આ રીતે આપણું આખું અર્થતંત્ર છે એ ગવર્મેન્ટ અને જે આરબીઆઈ છે એના દ્વારા આખું કંટ્રોલ થતું હોય છે. ઓકે, આગળ જોઈએ. હવે જે રાજકોષીય નીતિ એટલે કે જે આપણે મેં કીધું તે આપણે જે ફિસ્કલ પોલિસી છે અને આપણે રાજકોષીય નીતિ કહીશું, અને જે આપણે મોનેટરી પોલિસી છે અને આપણે નાણાકીય નીતિ કહીશું. ઓકે, હવે રાજકીય નીતિ જે છે એને મેક્રો ઇકોનોમિક પોલિસી, અને આ પણ મેક્રો ઇકોનોમિક પોલિસી છે, પણ આ જે છે એ સરકાર દ્વારા અને તેના જે ખર્ચના સ્તર અને જે કરના દરો છે એને વ્યવસ્થિત કરવા માટે રાષ્ટ્રના અર્થતંત્ર પર દેખરેખ રાખવા માટે કરવામાં આવે છે. ઓકે, જ્યારે આ જે છે નાણાકીય જે નીતિ છે એટલે કે મોનેટરી પોલિસી જે છે એ સેન્ટ્રલ બેંક દ્વારા એટલે કે જે આપણી આરબીઆઈ છે, ઓકે, એના દ્વારા નાણાંના પુરવઠા અને વ્યાજના દરોને પ્રભાવિત કરવા માટે હોય છે, અને આ બી છે એક મેક્રો ઇકોનોમિક પોલિસી છે. ઓકે, હવે આ જે છે સરકાર દ્વારા નિયંત્રિત થાય છે જે આ રાજકોષીય નીતિ છે તે, અને આ જે નાણાકીય આપણે મોનેટરી પોલિસી જે છે એ સેન્ટ્રલ બેંક દ્વારા નક્કી થાય છે એટલે કે આરબીઆઈ દ્વારા. ઓકે, હવે જે રાજકોષીય નીતિ જે છે આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે, અને આ જે છે નાણાકીય નીતિ એ નાણાંના પુરવઠા અને વ્યાજના દરો જે આપણે ઓલરેડી જોઈ લીધું. ઓકે, અને આ જે રાજકોષીય નીતિ છે એ મુખ્ય સાધનોમાં જે જાહેર ખર્ચ છે, કરવેરા છે, આપણે જાહેર ઉધાર છે, તે બધા વગેરેના સાધનોનો ઉપયોગ કરે છે. ઓકે, જેમ કે આપણે કર આપણે મેળવીએ છીએ. ઓકે, જેમ કે ટેક્સીસ આપણે જે લઈએ છીએ ગવર્મેન્ટ દ્વારા લેવાય છે. ઓકે, તેની વાત કરવામાં આવી છે. અને જે નાણાકીય નીતિ છે મોનેટરી પોલિસી જે છે એ આપણે બેંક રેટ છે, પછી કેશ રિઝર્વ રેશિયોઝ છે, પછી સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે, ઓકે, પછી રેપો રેટ છે, ઓપન માર્કેટ ઓપરેશન્સ છે, તો એના બધા દ્વારા આપણે આરબીઆઈ છે કંટ્રોલ કરતી હોય છે. ઓકે, તો આ જે શબ્દો છે એના વિશે પણ આપણે થોડું ડિટેલમાં જોઈશું. ઓકે, થોડી વારમાં. હવે આગળ જોઈએ મોનેટરી પોલિસી. હવે એકદમ આપણે ડિટેલમાં જોઈએ તો જે મોનેટરી પોલિસી છે એ નાણાંના પુરવઠા, વ્યાજના દરો અને ધિરાણની ઉપલબ્ધતાનું સંચાલન કરવા માટે કરે છે, અને દેશની કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવે છે. કે જેમ કે આપણે યુનાઇટેડ સ્ટેટની જે ફેડરલ બેંક છે એ કરે છે, અને આપણે ભારતમાં ભારતીય રિઝર્વ બેંક કરે છે. ઓકે, આ જે છે એક મેક્રો ઇકોનોમિક પોલિસી છે, અને એ જે છે ફુગાને નિયંત્રિતમાં રાખવું અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું અને સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આગળ જોઈએ તો આર્થિક વિકાસને વેગ, હવે નાણાકીય જે નીતિ છે, ઓકે, તો એ શું એક્ઝેક્ટલી કામ કરે છે. ઓકે, જે મોનેટરી પોલિસી છે એનો ઉદ્દેશ્ય શું છે, તો કે આર્થિક વિકાસને વેગ આપવો, પછી ભાવની સ્થિરતા જાળવવી, અને જે આપણે રોજગારી પેદા કરવી અને વિનિમય દરોને સ્થિર કરવા. ઓકે, તો કેવી રીતે હવે આર્થિક વિકાસને વેગ કેવી રીતે આપે છે. ઓકે, તો પહેલા જે કેન્દ્રીય બેંકો છે એ આર્થિક વિસ્તરણ માટે જે અનુકૂળ વાતાવરણ બનાવવાનું લક્ષ્ય રાખે છે, અને વ્યાજના દરો અને ધિરાણની ઉપલબ્ધતાને સમયોજિત કરીને તેઓ ઉધાર અને રોકાણને પ્રોત્સાહન કરે છે. ઓકે, અને આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે. ઓકે, એટલે કે જે અનુકૂળ વાતાવરણ પેદા કરે છે. ઓકે, એટલે કે નહીં વધારે નહીં ઓછું. ઓકે, જેમ કે આપણે ધારો કે માની લો કે તમે બેંક પાસે લોન લેવા જાઓ છો, અને તમને હોમ લોન જોઈએ છે. ઓકે, અત્યારે 8% હોમ લોન ચાલે છે. ઓકે, તો એની જગ્યાએ તમને કહે કે ભાઈ 15% તમને લોન આપણે હોમ લોન આપશો. ઓકે, તો આ જે છે એ કંટ્રોલ થઈ ગયું. ઓકે, કેમ કે તમે 15% આપતા હશો તો તમે નહીં લો, કેમ કે તમારે વ્યાજ વધારે ભરવાનું થઈ જશે. ઓકે, તો એને કારણે જે છે તમે એને ના પાડશો કે ભાઈ અમારે નથી જોતી, હાલો ને અમે પછી લઈ લઈશું જ્યારે વ્યાજના દર ઘટી જશે. ઓકે, તો આ એક રીતે એક મતલબ આ જે છે કંટ્રોલ કરવાનું કામ કરશે. ઓકે, જે આરબીઆઈ છે તે. ઓકે, જે મોનેટરી પોલિસી છે તેના દ્વારા. ઓકે, હવે ભાવની સ્થિરતા જાળવવી. ઓકે, તો ફુગાવાને અંકુશમાં લેવા એટલે જે આપણે મોંઘવારી છે એના અંકુશમાં લાવવા માટે મુખ્ય ઉદ્દેશ તરીકે કામ કરે છે, અને સેન્ટ્રલ બેંકો જે છે ઉપભોક્તા ખર્ચ અને રોકાણને પ્રભાવિત કરવા માટે જે વ્યાજના દરો છે એને ફેરફાર કરે છે. હવે કેવી રીતે વ્યાજના દરોમાં ફેરફાર કરે છે. ઓકે, તો તમે માની લો કે આ સેમ જ એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે તમે 8 થી 1.5 રાખ્યું છે. ઓકે, 8% હતું ને તમારે 1.5% કરી દીધું છે. ઓકે, તો હવે મતલબ આપણે બજારમાં જો વધારે પડતી મોંઘવારી છે. ઓકે, તો એ શું કરશે કે જે 8% હતું તો એને વધારે મોંઘા કરી દેશે, એટલે કે 15% જેટલું કરી દેશે. એને કારણે શું થશે કે તમે અત્યારે કીધું કે ભાઈ 15% છે હું અત્યારે નહીં લઉં ને પછી લઈશ. એને કારણે શું થશે કે જે માર્કેટમાં તમારી પાસે મતલબ તમે જે બેંક પાસેથી પૈસા લેવાના હતા અને જે તમે પૈસા લેતા તો પછી તમે ઘર બનાવવા માટે ઇન્વેસ્ટ કરતા. ઓકે, તો એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારા મતલબ માર્કેટમાં એક તરીકે પૈસા તમારી પાસે મતલબ માર્કેટમાં એક તરીકે પૈસા ગયા છે. ઓકે, આરબીઆઈ પાસેથી. ઓકે, તો એને કારણે જે છે લોકો પાસે વધારે પૈસા આવ્યા છે, એને કારણે લોકો શું કરશે તો ખર્ચ કરશે. ઓકે, અને ખર્ચ કરશે એટલે કારણે મોંઘવારી વધશે, કેમ કે ડિમાન્ડ વધશે. ઓકે, તો આ રીતે જે એક સાયકલ ચાલે છે. ઓકે, તો હવે જો આપણે જો મતલબ ટકા જો વધારી દે મતલબ જો આપણે વ્યાજના દરમાં વધારો કરી દીધો તો એને કારણે શું થશે કે તમે લોન નહીં લો, એને કારણે માર્કેટમાં પૈસા નહીં જાય, અને એને કારણે જે માર્કેટમાં પૈસા નહીં જાય તો લોકો પાસે ખર્ચ કરવા માટે પૈસા નહીં હોય, અને એને કારણે જે મોંઘવારી છે એ કંટ્રોલમાં આવી શકે. ઓકે, તો આ રીતે જે છે મોંઘવારી ભાવની સ્થિરતા જાળવી રાખે છે અને મોંઘવારીને કંટ્રોલ કરે છે. ઓકે, સમજી ગયા.
આગળ જોઈએ રોજગારની પેદા કરવી. ઓકે, તો સ્થિર કિંમતો સાથે મજબૂત અર્થતંત્ર જે છે એ રોજગારીની વધુ તકોનું સર્જન કરે છે. ઓકે, એટલે કે મતલબ જો વધારે પડતી જો આપણે મોંઘવારી હોય તો પણ નહીં સારી, અને આપણે જો મંદી હોય તો પણ નહીં સારી. ઓકે, એક બેલેન્સ હોવું જરૂરી છે રોજગારી માટે. ઓકે, પણ એવું કહેવામાં આવે છે કે રોજગારીની વૃદ્ધિ માટે થોડી ઘણી મોંઘવારી હોવી જરૂરી છે. ઓકે, આપણે એને ફિલિપ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. ફિલિપ કર્વ પ્રમાણે જે થોડી ઘણી મોંઘવારી મતલબ મોંઘવારી વધે તેમ તેમ રોજગારીમાં વધારો થાય છે એવું કહેવામાં આવે છે. ઓકે, વિનિમય દર સ્થિર કરવો, એટલે કે કેન્દ્રીય બેંકો છે એ વિનિમય દરોને વધુ પડતા અસ્થિરતાને રોકવા માટે જે વિદેશી વિનિમય બજારો છે એમાં હસ્તક્ષેપ કરે છે, અને સ્થિર વિનિમય દરો અને આંતરરાષ્ટ્રીય વેપાર અને જે રોકાણ છે એને સરળ બનાવે છે. ઓકે, એટલે કે જે મોનેટરી પોલિસી છે, ઓકે, તો આપણે ડોલરના જે ભાવ હોય છે, ઓકે, તે પણ આપણે એક મતલબ ઉપર નીચે થતા હોય છે. ઓકે, તો એને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે, વિનિમય કરવાનું કામ કરે છે જે મોનેટરી પોલિસી કમિટી છે એટલે કે આરબીઆઈ છે તે. ઓકે, હવે વિસ્તરકારી જે નાણાકીય નીતિ અને સંકોચકારી નાણાકીય નીતિ. ઓકે, તો જે વિસ્તરણકારી જે નાણાકીય નીતિ એને એક્સપાન્શનરી મોનેટરી પોલિસી કહેવામાં આવે છે, અને સંકોચનકારી જે નાણાકીય નીતિ છે એને આપણે કોન્ટ્રાક્શનરી જે મોનેટરી પોલિસી કહીશું. ઓકે, તો વિસ્તરણકારી જે નાણાકીય નીતિ છે એમાં પહેલા એકોમોડેટિવ મોનેટરી પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે વિસ્તરણ કરવાનું છે, ઓકે, તો વિસ્તરણકારી જે નાણાકીય નીતિ છે એમાં પ્રાથમિક ધ્યેય જે છે એ અર્થતંત્રમાં જે નાણાંના પુરવઠો છે એને વધારો કરવાનો છે. ઓકે, હવે એ કેવી રીતે કરવાનો છે, તો એના માટે 3 વસ્તુ છે. પહેલા તો વ્યાજના દરમાં ઘટાડો કરવો. ઓકે, તો એને કારણે શું થશે, ધારો કે તમારે હાઉસ લોન લેવી છે. ઓકે, તો હાઉસ લોન અત્યારે ચાલે છે 8% દર ચાલે છે, ઇન્ટરેસ્ટ રેટ 8% છે. ઓકે, તો એ જે છે ઘટાડો કરશે. ઓકે, વ્યાજના દરમાં ઘટાડો કરશે તો એને કારણે શું થશે, તો કે તમારી પાસે મતલબ તમારે જો લોન લેવો હશે, ઓકે, તો તમારે જો લોન લેવી હશે તો પહેલા જો તમારી પાસે 8% હશે, 8%થી ધારો કે માની લો કે પહેલા 15% હતું. ઓકે, હવે જો 15% જો તમારી પાસે મતલબ બેંક જે છે 15% તમને હોમ લોન આપતી હશે, તો તમે એવું કહેશો કે ના ભાઈ વધારે પડતો ઇન્ટરેસ્ટ રેટ છે, અમે અત્યારે નથી લેવું, આ પાછળથી લઈશું. તો તમારી પાસે જો હવે તમે આ મતલબ આ લોન નથી લેતા, ઓકે, તો લોન નથી લેતા એને કારણે તમારી પાસે પૈસા નહીં આવે. ઓકે, પૈસા નહીં આવે તો તમે ઘર નહીં બનાવો, ઘર બનાવવા માટે જે સામાન ખરીદવાનો છે એ નહીં ખરીદો, તો એને કારણે જે માર્કેટમાં જે પૈસા જવાના હતા તમારી પાસેથી તે નહીં જાય, અને જે લોકો પાસે પૈસા ગયા નથી તો એ જે ખર્ચ નહીં કરે અને જે મોંઘવારી છે એ કંટ્રોલમાં રહેશે. ઓકે, તો આ રીતે આખી આ કામ કરે છે. ઓકે, હવે જે વ્યાજના દરોમાં ઘટાડો કરશો તો શું થશે, તો પહેલા તો મતલબ તમે જો વ્યાજના દરોમાં ઘટાડો કરી દેશો, ઓકે, ધારો કે 8%થી 6% લઈ ગયા. ઓકે, તો તમે કહેશો કે હા ભાઈ અત્યારે સારો એવો રેટ ચાલે છે. ઓકે, તો આપણે ફટાફટ લોન લઈ લઈએ. ઓકે, તો એ લોનને આપણે ઘર બનાવવા માટે યુઝ કરશું, ઘર બનાવશું તો લોકો પાસે પૈસા જશે. હવે મતલબ પૈસા જશે તો એ લોકો ખર્ચ કરશે અને મોંઘવારીમાં વધારો કરશે. ઓકે, તો આ રીતે મતલબ ડિમાન્ડ કરશે. ઓકે, મતલબ પૈસા હશે તો ખર્ચ કરશે તો સામાન લેશે. ઓકે, તો એક રીતે આપણે મોંઘવારી પણ વધારો તો થશે. ઓકે, પણ આપણે જે રોજગારીનું પણ સર્જન થશે અને આર્થિક તંત્ર છે એ વધુ સારી રીતે કામ કરશે. ઓકે, તો આ રીતે આખું કામ કરે છે. ઓકે, તો આમાં એ જ લખ્યું છે કે વ્યાજના દરોમાં ઘટાડો કરીને જે ગ્રાહકો માટે ઉધાર સસ્તું બનાવે છે, તો ઉધાર સસ્તું બનશે તો એ જે છે લોકો પાસે પૈસા જશે અને જે ખર્ચ અને જે રોકાણની પ્રોત્સાહન મળશે. ઓકે, એટલે લોકો પાસે પૈસા જે હશે તો એ લોકો તો ખર્ચ કરવાના છે અને રોકાણ પણ કરશે બેંકોમાં. ઓકે, અને એ જે છે પછી નાણાંના પુરવઠામાં વધારો કરી શકાય છે માર્કેટમાં. ઓકે, તો આ રીતે આખું કામ કરે છે. ઓકે, હવે બેંકો માટે અનામત જરૂરિયાતો ઘટાડવી. ઓકે, હવે જે મતલબ આ એક્સપાન્શનરી પોલિસી છે એમાં બેંકો માટે કેવી રીતે અનામતની જરૂરિયાતને ઘટાડે છે. ઓકે, તો વ્યાપારી બેંકો છે તે શું કરશે કે અનામતની જરૂરિયાતો ઓછી હોય છે. ઓકે, એટલે કે ધારો કે જે આપણે બેંકો છે એની પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે અથવા જે આપણે એસએલઆર કોટા અને જે આપણે સીઆરઆર છે, ઓકે, તો તે રાખવાનું હોય છે, એમને એક મેન્ટેન કરવાનું હોય છે. ઓકે, તો એ શું કરશે, જ્યારે આપણે મતલબ એક્સપાન્શનની પોલિસી ચાલતી હશે, ઓકે, ત્યારે આરબીઆઈ છે એ પણ એસએલઆર અથવા તો સીઆરઆર ને ઘટાડી શકે છે. ઓકે, તો એ જો કરે તો એને કારણે જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એની પાસે વધારે પડતી થઈ જશે. ઓકે, તો એ શું કરશે, તો આ ગવર્મેન્ટ સિક્યુરિટી છે વધારે પડતી થઈ જશે તો એ જે છે એ શું કરશે કે આ ગવર્મેન્ટ સિક્યુરિટી એની પાસે વધારે પડી છે તો આરબીઆઈ ને કહેશે કે ભાઈ મારી પાસે વધારે પડી છે તો તમે લઈ લો અને મને આટલા રૂપિયા મતલબ એ આપણે જે રેપો રેટ છે તો એ જે છે આપણે અત્યારે 3% છે. ઓકે, તો 3% દરે જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ આરબીઆઈ ને વેચી દેશે. એટલે અમુક ટાઈમ માટે એવું નથી કે પરમનન્ટલી વેચી દેવાનું છે, કે એવું હોય છે કે ફ્યુચર ડેટમાં એ જે મતલબ એક પર્ટિક્યુલર પ્રાઇસ પર એ પાછી લેવાની હોય છે બેંકે. ઓકે, તો એ રીતે આખું કામ કરે છે. ઓકે, તો આ જે છે મતલબ એ આરબીઆઈને આપશે, આરબીઆઈ શું કરશે તો એના બદલામાં એને જે બેંક હશે તેને પૈસા આપશે. એ જે બેંકમાં પૈસા આપશે તો બેંક પાસે વધારે લોન આપવા માટે પૈસા હશે, લોન આપશે એટલે જે લોકો પાસે પૈસા જશે અને માર્કેટમાં વાપરશે લોકો, તો પછી એમાં આર્થિક વૃદ્ધિ થશે. ઓકે, તો એ રીતે આખું કામ કરશે. ઓકે, તો એ જ છે કે જે મતલબ અનામતની જરૂરિયાતો ઓછી હોય છે એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી સમજી લો તમે. ઓકે, તો અર્થતંત્રમાં જે વધારાના ભંડોળ છે એને ઇન્જેક્ટ કરશે. ઓકે, કેમ કે જે આરબીઆઈ પાસેથી પૈસા લીધા પછી આપણે બધાનું જે ભંડોળ બેંક પાસે તે ઇન્જેક્ટ કરશે લોનના સ્વરૂપમાં. ઓકે, અને લોકો પાસે વધુ જે નાણાં જે છે આવશે એને
એ પછી નાણાં જે ઉછીના આપી શકે, ઓકે, બેંક જે છે લોન તરીકે, ઓકે, તો એ જે છે પછી લોકો યુઝ કરશે અને આર્થિક વૃદ્ધિ કરશે, ઓકે, તો એ રીતે, ઓકે. પછી સરકારી જે સિક્યુરિટીઝ એ ખરીદે છે, તો એ જ રીતે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે છે એ આરબીઆઈ છે, આરબીઆઈને આપશે, ઓકે, વેચી દેશે, ઓકે, એક રીતે. તો આરબીઆઈ છે એના બદલામાં એને પૈસા આપશે બેંકને, ઓકે, તો બેંક એ જે છે લોન આપશે અને બસ એ રીતે આખું કામ કરે છે, આખું ચક્ર ચાલે છે, ઓકે, બજારમાં નાણાંનું દાખલ થશે, ઓકે, આ રીતે, ઓકે. આ જે છે આપણી એક્સપાન્શનની પોલિસી, ઓકે. તો એનો ઉદ્દેશ્ય શું છે, ઓકે, તો ઉદ્દેશ્ય જોઈએ તો સૌપ્રથમ જે આર્થિક વૃદ્ધિને બળ આપે છે, ઓકે, તો કેવી રીતે, તો કે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરશે, કેમ કે જો લોકો પાસે પૈસા આવ્યા છે, ઓકે, તો લોકો ખર્ચ કરવાના છે, લોકો ખર્ચ કરે છે તો સામાન્ય મતલબ જરૂરિયાત હશે, સામાન્ય જરૂરિયાત હશે તો લોકો પહેલા તો જે રોજગારી મળશે લોકોને, અને જે મતલબ બનાવવું તો પડે ને, કોઈ તો મેન્યુફેક્ચરિંગ કરવું પડે ને, તો એના માટે, ઓકે. અને જે વ્યવસાયિક પ્રવૃત્તિને આપણે મતલબ વેગ મળશે, પછી ઉપભોક્તા ખર્ચ થશે, અને જે રોકાણને ઉત્તેજન આપશે, કે તમારી મતલબ આપણા ભારતમાં તો એવું છે કે જો પૈસા મતલબ તમારી પાસે વધારે છે તો સેવિંગ કરી લો, ઓકે, સેવિંગ્સમાં નાખી દો, તો એ રીતે કામ કરે છે, ઓકે. ને આ જે છે આર્થિક વૃદ્ધિ તરફ દોરી જાય છે, ઓકે. પછી બેરોજગારીમાં દર ઘટાડે છે, જેવી રીતના આપણે કીધું કે જે મતલબ વ્યવસાયિક પ્રવૃત્તિ થશે તો લોકોને પણ જોબ મળશે, ઓકે, તો એ રીતે આખી જે આર્થિક પ્રવૃત્તિ છે એને વેગ આપશે, અને જે આર્થિક રીતે બેરોજગારીમાં ઘટાડવામાં મદદ કરે છે, ઓકે. હવે એવું કહેવામાં આવે છે કે જે ફિલિપ કર છે, ઓકે, તો ફિલિપ કર પ્રમાણે જે મોંઘવારી વધે છે તેમ તેમ જે બેરોજગારી છે એમાં ઘટાડો થાય છે, ઓકે, આવું કહેવામાં આવે છે ફિલિપ કર દ્વારા, ઓકે. હવે જે ચેતવણી જોઈએ તો અતિશય વિસ્તરણની જે નીતિ છે એ પ્રસંગોપાત જે અતિ મોંઘવારી તરફ દોરી શકે છે, એટલે આપણે જો વધારે પડતી જો મતલબ પૈસા નાખના કરીએ માર્કેટમાં, ઓકે, તો મતલબ લોકો વધારે ખર્ચ કરતા જશે, અને પછી જે સામાનના ભાવ પણ છે, કેમ કે જો સામાન તો આપણે મતલબ રિસોર્સિસ તો આપણી પાસે લિમિટેડ જ છે, ઓકે, જેમ કે પેટ્રોલ છે, ઓકે, તો જેમ પેટ્રોલની માંગ વધશે તો મતલબ પૈસા પણ વધશે, અને જેથી આપણે એને કંટ્રોલ કરી શકીએ, ઓકે. તો એ જે છે મોંઘવારી તરફ દોરી જાય છે, ઓકે. અને જો આપણે એને કંટ્રોલ ના કરીએ તો વધુ મોંઘવારી તરફ દોરી શકે છે, ઓકે. આગળ જોઈએ સંકોચનકારી નાણાકીય નીતિ, એટલે કે જે કોન્ટ્રાક્ટરી જે કોન્ટ્રાક્શનરી, ઓકે, મોનેટરી પોલિસી, ઓકે. એ જે સંકોચનકારી જે નાણાકીય નીતિ છે એનો હેતુ અર્થતંત્રમાં જે નાણાંના પુરવઠા છે એને ઘટાડવાનો છે. આપણે જે એક્સપાન્શનરી જે પોલિસી જોઈએ એના કરતાં એકદમ ઉલટું કરવાનું છે, 180 ડિગ્રી ઉલટું, ઓકે. તો વ્યાજના દરોમાં ઘટાડો કરવાનો છે. હવે પગલા જે છે તેમાં વ્યાજના દરમાં વધારો કેવી રીતના, તો કે ધારો કે આપણે એક્ઝામ્પલ લીધેલ તે લઈએ કે 8% જે છે, ઓકે, 8%થી આપણે 15% કરી દીધું આપણે હાઉસ લોન, ઓકે, તો તમે નહીં લો, ઓકે, તો નહીં લો તો તમારે માર્કેટમાં પૈસા નહીં જાય, તમે ખર્ચ નહીં કરો, ઓકે, માર્કેટમાં પૈસા લોકો પાસે પૈસા નહીં જાય, લોકો ખર્ચ નહીં કરે, અને જે આપણી મોંઘવારી જે થવાની હતી તે નહીં થાય, ઓકે. તો આ રીતે જે ઊંચા વ્યાજના દરો મતલબ વધુ ખર્ચાળ બનાવે છે, એને કારણે જે ખર્ચ અને રોકાણને નિરુત્સાહી કરે છે, એટલે કે લોકો પાસે પૈસા નહીં તો તમે બધા ખર્ચો નહીં કરતો, મોંઘવારી છે એક રીતે, ઓકે. અને જે નાણાંનો પુરવઠો છે એને ઘટાડે છે, ઓકે. બેંકો માટે અનામતની જરૂરિયાતને વધી રહી છે, ઓકે, એટલે કે મતલબ હવે આરબીઆઈ પર શું કરશે કે સીઆરઆર છે, એસએલઆર છે, તો એ કોટાને પણ વધારી શકે છે, ઓકે. તો એને કારણે શું થશે કે બેંકોએ જે મતલબ સીઆરઆર પહેલા આપણે જે છે મતલબ એનું કોઈ નક્કી નતું હતું કે 4% અત્યારે છે, ઓકે, પણ એની જગ્યાએ કહી દે કે ભાઈ 6% તમારે સીઆરઆર રાખવાનું છે, તો જે વધારે પડતી જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે આપણે બેંક પાસે હતી, ઓકે, તો એને આપણે વધારે હવે રાખવી પડશે, એ વેચી નહીં શકે આરબીઆઈને, ઓકે, કેમ કે એને એક મેન્ટેન કરવાનું છે એસએલઆર કોટામાં, ઓકે. તો એને કારણે મતલબ જે 6% કર્યું તેમાં પૈસા પણ રાખવાના હશે, ઓકે, અમુક ટકા, ઓકે. તો એને કારણે જે એક મતલબ એ સ્ટાન્ડર્ડ એને મેન્ટેન કરવું પડે, ઓકે. એ આરબીઆઈ નો રૂલ છે કે ભાઈ સીઆરઆર અને એસએલઆર જે છે એ બેંકોએ 100% મતલબ કમ્પલસન છે કે બેંકોએ આપણે રેગ્યુલેટ કરવા જ પડશે, ઓકે, રાખવા જ પડશે આટલા, ઓકે, એની પાસે, ઓકે. તો એ રીતે, ઓકે. તો બેંકોને જે વધુ અનામત રાખવી પડશે, એને કારણે જે લોકો પાસે મતલબ બેંક પાસે ધિરાણ આપવા એટલે કે લોન આપવા માટે લોકોને લોન આપવા માટે પૈસા નહીં હોય, ને લોકો પાસે મતલબ બેંક પાસે પૈસા નહીં, તો મતલબ લોકોને પૈસા નહીં આપે તો લોકોના પુરવઠામાં નાના પુરવઠામાં ઘટાડો થશે જે માર્કેટમાં છે તેને કારણે જે લોકો ઓછું ખર્ચ કરશે અને જે મોંઘવારી છે એને પણ કંટ્રોલ કરી શકાશે, ઓકે. તેને કહેવાય છે કોન્ટ્રાક્શનરી મોનેટરી પોલિસી, ઓકે. તો આ જે સેમ આપણે સરકારી બોન્ડમાં પણ એવું થશે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે આપણે બેંક પાસે હશે, ઓકે, તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એ વેચી નહીં શકે, ઓકે. વેચી નહીં શકે તો આપણે જે આરબીઆઈ છે એની પાસે પૈસા નહીં લે, આરબીઆઈ પાસે પૈસા નહીં લે તો નાણાં આપણે જે છે બેંક પાસે પૈસા નહીં હોય તો લોન ઓછા આપશે, લોન ઓછા આપશે તો લોકો પાસે પૈસા નહીં હોય, સેમ જ આપણી સાયકલ રિપીટ થાય છે, ઓકે. તો આ રીતે આપણે જે સરકારી સિક્યુરિટી છે એને ખરીદદારો અને જે કેન્દ્રીય બેંક છે એ રોકડ ચૂકવે છે, અને આ જે અસરકારક રીતે જે ચલણમાંથી નાણાં દૂર કરે છે, એટલે કે હવે આમાં શું થશે, હા, આપણે મતલબ બેંક તો ગવર્મેન્ટ સિક્યુરિટી નહીં વેચે, ઓકે, આરબીઆઈ, પણ આરબીઆઈ શું કરશે કે આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકને વેચશે, ઓકે. તો આરબીઆઈ જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકને વેચશે આપણે રિવર્સ રેપો રેટમાં, ઓકે. રિવર્સ રેપો રેટમાં શું થશે કે 6%ના દરે આપણે આરબીઆઈ છે ગવર્મેન્ટને આપણે બેંકોને વેચશે, ઓકે. તો એને કારણે બેંકો જે છે આ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે તો મતલબ આરબીઆઈને પૈસા મળશે, એટલે કે બેંકો પાસેથી પૈસા ઓછા થઈ ગયા, ઓકે. બેંકો પાસેથી પૈસા ઓછા થયા તો લોન આપવા માટે ઓછા પૈસા હશે ને પછી આગળ સેમ સાયકલ રિપીટ થશે, ઓકે, એવી રીતે, ઓકે. હવે એનો ઉદ્દેશ્ય શું છે, તો કે પહેલા તો મોંઘવારી ઘટાડો, ઓકે. તો કે સંકોચનકારી જે નીતિ છે બજારમાં ઉપલબ્ધ નાણાંને મર્યાદિત કરે છે, જે આપણે 3 નીતિ જોયું કે કેવી રીતે આપણે
ઓછા કરે છે નાણાં ઓકે માર્કેટમાંથી ઓકે તો એ રીતે ને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઓકે તો મોંઘવારી જ્યારે થતી હોય છે ત્યારે આપણે કોન્ટ્રાક્શનરી મોનેટરી પોલિસી કરતી હોય છે જ્યારે ફુગાવો ચાલતો હોય છે મંદી ચાલતી હોય છે ઓકે ત્યારે આપણે વિસ્તરણકારી જે નીતિ છે આપણે એક્સપાન્શનરી પોલિસી જે કહે છે તેનો યુઝ કરવામાં આવે છે મોનેટરી પોલિસી દ્વારા ઓકે કમિટી દ્વારા ઓકે આરબીઆઈ દ્વારા શોર્ટમાં ઓકે ભારતમાં નાણાકીય નીતિ મોનેટરી પોલિસી ઓકે તો ભારતમાં શું ચાલે છે ઓકે તો ભારતમાં જે 1934માં જે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ હતો 1934નો તો એ સ્પષ્ટપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને દેશના જે નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસી જે છે એ ઘડવાની જવાબદારી આપે છે અને આદેશ પણ આપે છે અને ભારતમાં જે નાણાકીય નીતિ ઘડવાની જે પ્રક્રિયા છે એ 2016માં પરિવર્તન કરવામાં આવેલું ઓકે હવે 2016 પહેલા શું થતું હતું તો 2016 પહેલા જે છે આરબીઆઈના જે ગવર્નર હતા એ ભારતમાં જે મોનેટરી પોલિસી છે ને રચના માટે એકલા જવાબદાર હતો ઓકે એક મતલબ પોતે એકલા જવાબદાર હતા અને એમની સાથે મતલબ ગવર્નરને સપોર્ટ કરવા માટે એક ટેકનિકલ કમિટી તો હતી એ સલાહ આપવા માટે પણ એ જે છે એને વેટો કરી શકતા હતા જે આરબીઆઈના જે ગવર્નર છે એ વેટો કરી શકતા હતા ઓકે જે આપણી આ ટેકનિકલ કમિટી હતી તેને ઓકે તો એને કારણે જે મતલબ 16 જે જિમ્મેદાર હતા એ આરબીઆઈના ગવર્નર જ હતા ઓકે તો 2016 પછી એમને શું ચેન્જ કર્યું તો જે નાણાકીય નીતિ સમિતિ એટલે કે મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના કરવામાં આવી જેની અંદર 2016નો જે ફાઇનાન્સ એક્ટ છે એને જે 1934નો જે આરબીઆઈ એક્ટ છે એને સુધારો કરવામાં આવેલો એટલે કે જે 1934નો આરબીઆઈ એક્ટ છે એમાં સુધારો કરવામાં આવેલો આપણે 2016નો જે ફાઇનાન્સ એક્ટ છે એના દ્વારા ઓકે હવે આમાં શું કરવામાં આવેલું અને મતલબ એ જે ચેન્જ કર્યો એને કારણે જે નાણાકીય નીતિ આ સમિતિ દ્વારા ઘડવામાં આવે છે હાલમાં અત્યારે એમપીસી કમિટી છે એના દ્વારા પહેલા આરબીઆઈના ગવર્નર દ્વારા કરવામાં આવતી હતી હવે મોનેટરી પોલિસી કમિટી દ્વારા એટલે કે નાણાકીય નીતિ સમિતિ દ્વારા આ કરવામાં આવે છે ઓકે શું કરવામાં આવે છે તો કે આપણે જે મોંઘવારીને કંટ્રોલ કરીએ છીએ પછી આપણે મતલબ જે સોરી ઇન્ટરેસ્ટ રેટ આપણે મતલબ કંટ્રોલ કરે છે તો એ બધું ઓકે તો એ જે છે મોનેટરી પોલિસી કામ કરે છે ઓકે આપણે અત્યારે આટલું બધું જોયું રામાયણ કરી તો એ જ હતું ઓકે હવે આ જે છે પ્રોસેસ છે મોનેટરી પોલિસી ફોર્મ્યુલેશન માટેની તો એ જરૂર નથી મારા ખ્યાલથી તમારે વાંચવું હોય તો વાંચી શકો છો ઓકે હવે ભારતમાં જે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટ ઓકે તો આ શું છે આ મોનેટરી પોલિસીનો જો એક ભાગ કહી શકાય ઓકે તો આ પહેલા સમજીએ તો હવે જે બેકગ્રાઉન્ડ જોઈએ તો 2015માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ અને જે સરકારે મોનેટરી પોલિસી ફ્રેમવર્ક છે એનો કરાર કરેલો અને જે એનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે એ વૃદ્ધિને ધ્યાનમાં લેતી વખતે ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવાનો હતો ઓકે હવે આપણે જે મતલબ કોઈ પણ ઇકોનોમી છે એના 3-4 વે હોય છે મતલબ 3-4 રસ્તા હોય છે જે રીતના આપણે મતલબ આપણે અર્થતંત્ર છે ભારતનું ઓકે તેને કંટ્રોલ કરી શકીએ પણ આપણે જે એક રસ્તો ચૂઝ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ઓકે તો આપણે જે જોયેલું કે આપણે આર્યું જે છે 4 +−2 ઓકે જે આપણે 2 થી 6% વચ્ચે જે આપણે મેન્ટેન કરીએ છીએ ઓકે તો તે છે એને કહેવામાં આવે છે આપણે જે બેન્ડ છે ઓકે તેને જ કહેવામાં આવે છે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ તો નામ પરથી ખબર પડશે ફ્લેક્સિબલ એટલે કે વધતું ઘટતું ઓકે ફ્લેક્સિબલ છે ઓકે લચીલું છે ઓકે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીને અને એનું શું કામ છે ટાર્ગેટ કરવાનું છે ટાર્ગેટ કોની વચ્ચે તો કે 2 થી 4 ની વચ્ચે અને અત્યારે આપણે છે એટલે કે 4% આપણે આસપાસ રાખવાનું છે ઓકે એ રીતે આપણે ચાલતા હોઈએ છીએ કે મોંઘવારીની વધી જવી જોઈએ ને ઘટી જવી જોઈએ ઓકે એટલે કે વધી જશે તો આપણે મોંઘવારી થઈ જશે અને ઘટી જશે તો મંદી થઈ જશે ઓકે તો આપણે એ જે છે એ પ્રમાણે આપણે 4% પર આપણે મોસ્ટલી આને આઈડિયલ માનવામાં આવે છે કે એક રીતે એવું કહી શકાય ઓકે હવે આગળ જોઈએ તો પરિણામે 1934માં જે આરબીઆઈ એક્ટમાં સુધારો કરવામાં આવેલો અને જે ફિટ ફ્રેમવર્ક છે 2016માં એ અપનાવવામાં આવેલો ઓકે હવે અગ્રણી જોગવાઈઓમાં જોઈએ તો મોંઘવારીનું લક્ષ્યાંક એટલે કે ઇન્ફ્લેશન ટાર્ગેટ કરવાનું છે તો સરકાર છે આરબીઆઈ સાથે એટલે આમાં સરકાર પણ છે સાથે ઓકે યાદ રાખજો સરકાર અને આરબીઆઈ જે આપણે જોયું કે ફિસ્કલ પોલિસી જે આપણે સરકાર દ્વારા હોય છે રાજકીય પોલિસી જે કહીએ છીએ અને જે આપણે આરબીઆઈ દ્વારા જે રાજનીતિ સોરી સરકાર દ્વારા રાજકોષીય નીતિ હોય છે ને આપણે જે આરબીઆઈની જે મોનેટરી પોલિસી હોય છે નાણાકીય નીતિ હોય છે તો આ બંને સાથે કામ કરીને જે દર 5 વર્ષ માટે એકવાર મોંઘવારી લક્ષ્યાંક નક્કી કરે છે ઓકે અને આ જે વર્તમાન લક્ષ્યાંક છે અત્યારે હાલમાં 4 થી 2% સોરી 4 +−2 આપણે એવી રીતે વાંચવાનું હોય છે કે 4 +−2 ઓકે એટલે કે 2 થી 6 ની વચ્ચે જે છે એની રેન્જમાં જાળવવાનું હોય છે ઓકે હવે મુખ્ય સૂચકાંક જોઈએ તો આનામાં હેડલાઇન એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઓકે તો એને કહેવામાં સોરી ઇન્ફ્લેશન છે એને પ્રાથમિક સૂચકાંક તરીકે અત્યારે સેવા આપે છે જે આપણે મોંઘવારી જે રાખીએ છીએ 2 થી 6 ની વચ્ચે તેની વાત કરવામાં આવે છે ઓકે હવે એફટીઆઈને ફાયદા જોઈએ એટલે કે આપણે જે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટ એના ફાયદા શું છે તો કે ફુગાવાને નિયંત્રિત કરીને જે એફટીઆઈનો હેતુ છે એ નાણાકીય નીતિની નિર્ણયોમાં સ્થિરતા રાખવાનો અનુમાનિતા અને જે પારદર્શિતા લાવવાનો છે જવાબદારી જોઈએ તો જો મોંઘવારીના લક્ષ્યાંકો પૂરા ન થાય તો સરકાર જે છે એ આરબીઆઈને જવાબદાર ગણે છે એટલે કે આ જે આરબીઆઈ છે એ જવાબદાર છે સરકારને ઓકે કે મતલબ આરબીઆઈ કેવું પડે કે અમે લોકો નથી કરી શક્યા ઓકે એ રીતે મતલબ સરકારે આરબીઆઈ જવાબ આપવાનો હોય છે સરકારને કેમ કે એને જે છે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ પૂરું નથી કર્યું એના કારણે લક્ષ્યાંકો નક્કી મતલબ જો 6% વધી પણ જાય અને 2% કરતા પણ ઓછા જતા રહે તો આપણે એ કહેવાનું છે સરકારને ઓકે આરબીઆઈના જે ગવર્નર છે તે કહેશે ઓકે
આગળ જોઈએ તો ગેરફાયદામાં શું છે તો કે સ્થિર મોંઘવારીના લક્ષ્યો જ્યારે જરૂર પડે છે એટલે કે વધુ આક્રમક નીતિની વલણ અપનાવવાની જે આરબીઆઈની ક્ષમતા છે એને મર્યાદિત કરે છે. ઓકે, એટલે કે જે ધારો કે 6% મતલબ આપણે મેન્ટેન કરવાનું છે. ઓકે, તો અમુક વાર મતલબ એકદમ એક્સ્ટ્રીમ જે પગલા લેવા જો કટોકટી આવી જાય 1991 જેવી. ઓકે, આપણે જે પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એ બધું કરેલું. ઓકે, તો એવું ના થાય તો એના માટે જો મતલબ આક્રમક પગલા લેવા હોય તો તેને આપણે નિયંત્રિત કરી નાખે છે આને લીધે. ઓકે, આગળ જોઈએ પહેલા મોનેટરી પોલિસી કમિટી. હવે આ પ્રોપર આપેલું છે મોનેટરી પોલિસી કમિટી વિશે. ઓકે, તો આવા પૃષ્ઠભૂમિમાં શું છે તો કે ઉર્જિત પટેલની આગેવાની હેઠળ આરબીઆઈ દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા એમપીસીની સ્થાપના કરવાનો વિચાર પ્રસ્તાવિત કરવામાં આવેલો અને જે આરબીઆઈ એક્ટ 1934 છે એની કલમ 45 ZB એમપીસી માટેની જોગવાઈની રૂપરેખા આપે છે. ઓકે, હવે આ યાદ રાખવું કે આરબીઆઈ એક્ટ 1934 છે એના દ્વારા આપણે એમપીસી કમિટી બનાવે છે. એની જે આપણે 45 ZB જે છે ઓકે કલમ, તો એના દ્વારા આપણે એમપીસી કમિટીની જોગવાઈ કરે છે. ઓકે, હવે એને મુખ્ય જોગવાઈમાં જોઈએ તો એમપીસી જે છે વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત પહેલા તો મીટિંગ કરશે. ઓકે, કોરોના ટાઈમે 4 કરતા વધી પણ જાય તો પણ વાંધો નથી. ઓકે, પણ કરી શકે છે. કે તેમાં 6 સભ્યો હોય છે. ઓકે, પછી 6 સભ્યોમાં જે બિન નવીનીકરણ જે 4 વર્ષની મુદત પૂરી કરે છે. ઓકે, પછી મતલબ ફરીથી એમને ચૂઝ ના કરી શકે, મતલબ ફરીથી ના આવી શકે. ઓકે, એકવાર 4 વર્ષની જે મુદત પૂરી થાય છે ત્યાર પછી. ઓકે, મીટિંગ માટે ઓછામાં ઓછા 4 સભ્યની જરૂર પડે છે. ઓકે, કોઈ પણ પ્રકારની મીટિંગ હશે ત્યારે. અને આરબીઆઈ છે ગવર્નર જે છે એ કાસ્ટિંગ વોટ આપશે આમાં. ઓકે, એટલે કે આપણે લોકસભાના જે સ્પીકર પાસે જે કાસ્ટિંગ વોટ છે તેવો જ કાસ્ટિંગ વોટ છે આરબીઆઈ પાસે છે. જ્યારે આપણે એમપીસી કમિટી હશે ત્યારે મતલબ આ કાસ્ટિંગ વોટનો યુઝ કરી શકે છે આરબીઆઈના ગવર્નર. ઓકે, આ યાદ રાખવું. જો ટાઈ થઈ જાય છે. ઓકે, કેમ કે 6 સભ્યો છે. ઓકે, અને 6 સભ્યોમાંથી મતલબ 3 સભ્યો જો મતલબ છે. ઓકે, તો ત્યારે આરબીઆઈ જે છે કાસ્ટિંગ વોટ આપશે. ઓકે, હવે આગળ જોઈએ એમપીસી કમિટીની રચનામાં જોઈએ તો સૌપ્રથમ અધ્યક્ષ જે છે આરબીઆઈના ગવર્નર હશે. ડેપ્યુટી ગવર્નર જે છે એ નાણાકીય નીતિ માટે જવાબદાર હશે. ઓકે, પછી આરબીઆઈ જે છે એના બોર્ડના નોમિની એટલે કે આરબીઆઈના બોર્ડ દ્વારા એક નામાંકિત અધિકારી હશે આરબીઆઈ દ્વારા નામાંકિત થશે. ઓકે, એટલે કે આ 3 થઈ ગયા આપણા આરબીઆઈ દ્વારા. ઓકે, એટલે સોરી આપણા સેન્ટ્રલ બેંક દ્વારા નામાંકિત મતલબ આપણે બેંક તરફથી. ઓકે, હવે બાકીના છે કેન્દ્ર દ્વારા. ઓકે, 3 જે કરવામાં આવે છે. ઓકે, તેમાં શું છે કે સર્ચ સિલેક્શન કમિટી બનાવવામાં આવે છે. એ કમિટીમાં કોણ કોણ હશે તો કે કેબિનેટ સચિવ હશે, આર્થિક બાબતો વિભાગના સચિવ હશે અને આરબીઆઈના ગવર્નર હશે. તો આ 3 લોકો જે છે એક સર્ચ કમિટી બનાવશે અને આ કમિટી જે છે એ કેન્દ્ર સરકારને કહેશે કે ભાઈ તમે આ વ્યક્તિને નિમણૂક કરો. એક મતલબ આ 3 વ્યક્તિની નિમણૂક કરો. તો એ જે છે એ નામાંકિત કરશે અર્થશાસ્ત્ર અથવા તો બેન્કિંગના 3 નિષ્ણાંતોને. ઓકે, સરકાર જે છે તે. ઓકે, જે આનાથી આવી રીતે આપણે આખી જે મોનેટરી પોલિસી કમિટી છે બનશે. ઓકે, આગળ છે નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસીના સાધનો. ઓકે, સાધનોમાં હવે જો ક્રેડિટ કંટ્રોલ એટલે કે જે આપણે પૈસા જેટલા પણ કંટ્રોલ થતા હોય છે આપણા અર્થતંત્રમાં. ઓકે, આરબીઆઈ દ્વારા. તો એના માટે ક્રેડિટ કંટ્રોલ છે 2 પ્રકારનો હોય છે, ક્વોન્ટિટેટિવ ક્રેડિટ કંટ્રોલ અને ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ. ઓકે, તો ક્વોન્ટિટેટિવમાં આપણે આગળ જોઈશું કે ઓએમ એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન છે, બેંક રેટ છે, સીઆરઆર, એસએલઆર. ઓકે, આ તો બધાને ખબર જ હશે. પછી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી જે એલએફ કહે છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વાળો. ઓકે, પછી આપણે જે ક્વોલિટી કંટ્રોલમાં આપણે ખબર જ છે કે પબ્લિસિટી કરે છે. પછી જે રેશનલાઇઝેશન ઓફ ધ ક્રેડિટ, પછી એડજસ્ટમેન્ટ માર્જિન ઓફ ધ લોન્સ. ઓકે, પછી એડજસ્ટમેન્ટ ઓન ધ કન્ઝપ્શન, પછી મોરલ સુએશન એટલે કે આરબીઆઈ કહેશે કે ભાઈ તમે મતલબ વિનંતી કરશે કે ભાઈ આવી રીતના કામ કરો. પછી ડાયરેક્ટ એક્શન પણ દંડ દ્વારા પણ એ કહી શકે છે. ઓકે, તો આવી રીતે આખું કામ છે. ઓકે, આમાં આવશે 2 પ્રકારના. ઓકે, હવે આમાં અંદર આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલા તો મોનેટરી પોલિસીના ગુણાત્મક સાધનો કે એને કહેવામાં આવે છે ક્વોલિટેટિવ ટૂલ્સ. ઓકે, તો આ સાધનો છે એ ક્રેડિટના ઉપયોગ અને દિશાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. હવે અહીંયા તો મેં ખાલી એમ જ લખેલા છે. ઓકે, આ મતલબ ખાલી આઈડિયા આવે કે શું છે એના માટે. ઓકે, હવે અહીંયા ડિટેલમાં જોઈએ. ઓકે, હવે માર્જિનની આવશ્યકતા. ઓકે, તો જે માર્જિન લોન છે એના માટે ઓફર કરવામાં આવતી જે સિક્યુરિટીઝની કિંમત અને જે લોનની વાસ્તવિક રકમ છે એના વચ્ચેનો તફાવતને સંદર્ભ આપે છે. ઓકે, હવે આટલો બધો ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી મારા ખ્યાલથી. ઓકે, ચોક્કસ ક્ષેત્રમાં ધિરાણના પ્રવાહને નિયંત્રિત કરવા માટે આરબીઆઈના ક્ષેત્ર માટે ઉચ્ચ માર્જિન નક્કી કરે છે અને ગ્રાહકોને તે ક્ષેત્ર માટે ઓછી લોન લે છે. ઓકે, એટલે કે ધારો કે કોઈ ચોક્કસ ક્ષેત્ર હોય. ઓકે, તો એના ધિરાણના પ્રવાહને નિયંત્રિત કરવો એટલે ધારો કે આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. ઓકે, તો એ અત્યારે મતલબ એની અત્યારે વધારે પડતી જરૂર નથી તો પણ એ વધારે પડતા પૈસા લે કરે છે. ઓકે, તે આરબીઆઈ શું કરશે કે તે ક્ષેત્ર માટે ઉચ્ચ માર્જિન રાખી દેશે એટલે કે લોન રેટ જે છે વધારી દેશે એટલે કે 8% થી 15% સુધી લઈ જશે. ઓકે, તો એને કારણે જે મતલબ એ શું કે હતાશ થઈ જશે કે ભાઈ લોન નહીં મળે. એને કારણે મતલબ એ જે ગ્રાહકો અને જે ક્ષેત્રો છે ઓછી લોન લેશે અને જે પૈસા છે એ આપણે મતલબ મોંઘવારી છે એમાં ઘટાડો કરી શકાય છે. ઓકે, તો આ રીતે એક માર્જિન લોન કરે છે. ઓકે, હવે ઉપભોક્તા ધિરાણ નિયમન. ઓકે, તે જે છે કન્ઝ્યુમર ક્રેડિટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે કે ઉપકરણો અને જે ઇલેક્ટ્રોનિક્સ એ ખરીદવા માટે જે કોમર્શિયલ બેંકો દ્વારા આપવામાં આવતી ક્રેડિટ. ઓકે, એટલે કે મતલબ લોકોને કન્ઝ્યુમર ક્રેડિટ આપશે. ઓકે, એટલે કે ઉપભોક્તા ધિરાણ આપશે. ઓકે, તેને કારણે જે લોકો મતલબ વધુ પડતી માંગ કરશે તો એનાથી શું થાય કે ઊંચા ભાવ તરફ લઈ દોરી શકે અને એને કારણે જે ડાઉન પેમેન્ટમાં વધારો અને જે ચૂકવણી અને હપ્તાની જે સંખ્યા છે એ ઘટાડીને
આપણે જે બેંક છે એટલે આરબીઆઈ છે એને પર કંટ્રોલ કરી શકે છે. ઓકે, જે આપણે ધિરાણ કરે છે તેના પર. ઓકે, તો આ રીતે એક આપણે નિયમન કરે છે આરબીઆઈ દ્વારા. ઓકે, તો આ બે આપણે મેથડ થઈ ગયો. ઓકે, મતલબ ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી તમારું નામ યાદ હોવા જોઈએ અને અંદર શું આઈડિયા હોવો જોઈએ કે શું કેવી રીતે કામ કરે છે. ઓકે, એટલું જ આપણે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ઓકે, હવે એમાં જે છે નૈતિક સુએશન, ઓકે, મોરલ સુએશન કહેવામાં આવે છે જેને. ઓકે, તો નૈતિક સુએશનમાં શું કરે છે કે આપણે જે આરબીઆઈના ગવર્નર છે એ સમજાવશે, વિનંતીઓ કરશે, પછી આરબીઆઈ જે ચોક્કસ નાણાં પુરવઠા અને સ્તરો જાળવી રાખવા માટે સમજાવશે. ઓકે, પછી જે બેંકોને પ્રોત્સાહિત કરશે કે એ આપણે આરબીઆઈ છે એ મતલબ નિયમન જે કરે છે એ પ્રમાણે કામ કરે બેંકો. મોસ્ટલી નથી થતું, કેમ કે જો આરબીઆઈ કહે કે ભાઈ તમે મતલબ લોન સસ્તા કરી દો, ધારો કે એ કહી દે કે ભાઈ એક આપણે 8% છે એની જગ્યાએ તમે 6% કરી દો. ઓકે, તો પણ બેંકો એવું કરે છે કે 7% સુધી જ રાખે છે. ઓકે, તો આવું કરતા હોય છે. તો આજે છે આરબીઆઈ ના ગવર્નર કહેશે કે ભાઈ તમે અમે 6% કર્યું છે અને તમે 7% જ રાખો છો, તમે ઘટાડો તો ખરા. ઓકે, તો એ રીતે મતલબ સમજાવશે એક રીતે, સીધી રીતે. ઓકે, પછી સીધી પ્રક્રિયા. ઓકે, હવે ધારો કે 6% કરવા કીધું છે ને કે ના કે અમે નહીં કરીએ એવું કહે છે કે 7% પર જ રાખશો અમે, તો એ શું કરશે કે મધ્યસ્થી બેંકોના ઉદ્દેશો સાથે સહકાર ન કરતા હોય જો આરબીઆઈ દ્વારા મતલબ આરબીઆઈ જોડે, તો એ શું કરશે, દંડનો સહારો લેશે કે વ્યાજના દરો લાદશે કે ભાઈ તમે મતલબ અમે જે કહીએ છીએ પ્રમાણે કામ નથી કરતા, તમે મતલબ આટલા વધારે વધારે વ્યાજ દર ભરશો એ રીતે. ઓકે, અને રીડિસ્કાઉન્ટ બિલ છે એનો ઇનકાર કરશે. ઓકે, એ રીતે. ઓકે, હવે ધિરાણ અથવા તો ક્રેડિટ ટોચ મર્યાદાની રેશનિંગ એટલે કે શેડ્યુલ કમર્શિયલ બેંકો છે એ આપી શકે તેટલી જ લોનની રકમ પર આરબીઆઈ મહત્તમ મર્યાદાની સીલિંગ સેટ કરે છે. ઓકે, અને આપણે મતલબ જે લોન છે એના પર સીલિંગ મતલબ કે ધારો કે 8% છે તો 8% જેટલી આપણે સીલિંગ રાખી દો. ઓકે, એનાથી વધારે નહીં. ઓકે, તો એસસીબી છે એ જાહેર જનતાને લોન આપવા માટે વધુ સાવધ બને છે. ઓકે, એટલે કે મતલબ વધારે પડતી મોંઘવારી નથી જાય, એટલે કે બેંક તો છે બેંક પાસે પૈસા તો છે. ઓકે, એ કહી દેશે કે ભાઈ મને 15% આપવામાં કોઈ વાંધો નથી. ઓકે, પણ જે આરબીઆઈ છે એ કહેશે કે ના ભાઈ તમારે 8% થી વધારે મતલબ 8% રેટથી વધારે આપવાનું નથી વ્યાજ. ઓકે, તો એ રીતે. ઓકે, એ મતલબ ધિરાણ અથવા તો ક્રેડિટની ટોચ મર્યાદા નક્કી કરી દે આરબીઆઈ. ઓકે, તો એ રીતે. ઓકે, હવે પ્રાધાન્યતા અને ક્ષેત્રાર્થ ધિરાણ. ઓકે, તો એમાં શું કરશે કે આરબીઆઈ જે આદેશ આપે છે બેંકોને કે ધિરાણને ચોક્કસ હિસ્સો કૃષિ, સૂક્ષ્મ અને જે નાના સાહસો અને જે ગરીબ માટેના આવાસ છે તેમાં અગ્રતા ક્ષેત્રો છે એને ફાળવે છે, જેમાં આપણે કહે છે પીએસએલ. ઓકે, જે પ્રાઇવેટ સેક્ટર લેન્ડિંગ જે કહે છે. ઓકે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ઓકે, તે કહેવામાં આવે છે. કે આના વિશે પણ આપણે કોઈ દિવસ જોઈશું. ઓકે, ડિટેલમાં. તો આ રીતે આરબીઆઈ છે કંટ્રોલ કરતી હોય છે. આપણે જે ક્વોલિટેટિવ કંટ્રોલ છે તેને કહેવામાં આવે છે. આ જે ક્વોલિટેટિવ ટૂલ્સ છે કે આપણે 5. ઓકે, તો આ તમારે યાદ રાખવાની, 5 નહીં સોરી 6 છે. ઓકે, એમાં તમારે આટલા તો યાદ જ રાખવા જોઈએ. નૈતિક સુએશન છે, પછી સીધી ક્રિયા છે, અને જે ટોચ મર્યાદા છે એના દ્વારા, અને પ્રાધાન્યતા ક્ષેત્ર. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને પણ કોઈ દિવસ આપણે સરખી રીતે ડિટેલમાં ડિસ્કસ કરશું. ઓકે, આગળ જોઈએ. હવે છે મોનેટરી પોલિસીના માત્રાત્મક સાધનો એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ઓકે, હવે આ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, કેશ રિઝર્વ રેશિયો શું છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું છે, તો આના વિશે આપણે જોઈએ. આ તો ખાલી મતલબ એમ જ કે આટલા લાઈનમાં છે એવી રીતના તમને ખાલી દર્શાવવા માટે આવ્યા છે. ઓકે, મોનેટરી પોલિસીના માત્રાત્મક સાધનો એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ઓકે, તો એના વિશે જોઈએ તો સૌપ્રથમ છે બેંક રેટ. ઓકે, અથવા તો ડિસ્કાઉન્ટ રેટ પણ કહેવામાં આવે છે. હાલમાં આ જે છે આરબીઆઈ દ્વારા યુઝ નથી થતું. ઓકે, હવે બેંક રેટ છે એના વિશે જોઈએ તો એ ડિસ્કાઉન્ટ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો દર જે છે એ કે મતલબ એનો યુઝ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ શેડ્યુલ કોમર્શિયલ બેંકો પાસેથી જે એક્સચેન્જ બિલ અથવા તો અન્ય જે કોમર્શિયલ પેપર્સ છે એ ખરીદવા અથવા તો ફરીથી ડિસ્કાઉન્ટ રેટ કરવા માટે ઈચ્છે છે. ઓકે, મતલબ ઈચ્છતા હોય ત્યારે આનો યુઝ કરે છે. ઓકે, આરબીઆઈ જે ઉચ્ચ બેંકનો દર નક્કી કરે છે અને જે આરબીઆઈ છે એની પાસે બિલ રેટ્સ ડિસ્કાઉન્ટ કરવામાં અનિચ્છા અનુભવે છે. ઓકે, હવે કેવી રીતે, જો આરબીઆઈ ઉચ્ચ બેંક દર કરી દે. ઓકે, મતલબ જે આપણે બેંક રેટ છે એ વધારી દે તો એને કારણે શું થશે કે રેપો રેટ જેવો. ઓકે, કે ધારો કે પહેલા બેંક રેટ જે છે એ આપણે 5% જેટલો હતો. ઓકે, તો હવે 5% જ્યારે રેટ હશે. ઓકે, ત્યારે મતલબ જ્યારે કમર્શિયલ પેપર છે. ઓકે, હવે જે બેંકે છે એ કમર્શિયલ પેપર જે છે એ આરબીઆઈને વેચ્યા હશે 5%ના દરે. ઓકે, પણ હવે શું કર્યું છે કે ધારો કે જ્યારે આરબીઆઈ જે છે વેચશે. ઓકે, આરબીઆઈ જે છે કમર્શિયલ પેપર ફરી બેંકને વેચશે ત્યારે એ જે છે આપણે 6%નો દર કરી દે છે. ઓકે, તો એને કારણે શું થયું તો કે જે પહેલા મતલબ ઓછા પૈસા આપણે આરબીઆઈ તો ખરીદી લીધું પણ વધારે પૈસા એ વેચી છે. ઓકે, તો એ રીતે આ ડિસ્કાઉન્ટ મતલબ ચાલતો હોય છે. ઓકે, આ અનિચ્છા અનુભવે છે જે આ બેંકો છે તે. ઓકે, તો આ રીતે કામ કરવું જોઈએ. પણ અત્યારે જે છે બેંક રેટ છે એ આપણે યુઝ નથી કરતા, આરબીઆઈ દ્વારા નથી યુઝ થતું. ઓકે, આપણે રિવર્સ રેપો રેટ અને રેપો રેટનો યુઝ કરે છે. આ તમે ખાલી તમને મતલબ ખ્યાલ હોવો જોઈએ કે આવું રેટ પણ આવે છે. ઓકે, આ પણ મોનેટરી પોલિસીનો ભાગ છે. ઓકે, તો એના માટે મેં મૂક્યું છે અહીંયા. ઓકે, હવે એનાથી વિપરીત જે બેંક રેટમાં ઘટાડો જે છે નાણાં પુરવઠામાં વિસ્તાર તરફ દોરી જાય છે. ઓકે, આના કરતાં ઉલટો. ઓકે, હવે આપણે પ્રોપર જોઈશું. ઓકે, સૌપ્રથમ છે આપણે રિઝર્વ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, હવે જે અનામત આવશ્યકતાઓ કહેવામાં આવે છે જેમાં જે
લઘુત્તમ અનામતનો સંદર્ભ આપે છે અને જે બેંકે તેમની થાપણોનો એક ભાગ તરીકે રાખવો જોઈએ છે. જેમ કે આપણે આમાં જે રિઝર્વ રિક્વાયરમેન્ટ છે, આપણે સીઆરઆર અને એસએલઆર ની વાત ચાલે છે. ઓકે, આપણે સીઆરઆર તમને ખબર જ હશે કે કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર એટલે કે સ્ટેચ્યુરેટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, તો આ જે છે આપણે સીઆરઆર જે છે આપણે બેંક આપણે આરબીઆઈ પાસે રાખવાનું છે, એસએલઆર એ બેંકે પોતાની પાસે જ રાખવાનું છે. એમાં શું શું રાખવાનું છે તેના વિશે આપણે જોઈએ. ઓકે, અને બેંકના નિયમો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને અર્થતંત્રમાં એકંદરે જે નાણાંના પુરવઠાના સંચાલનના નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કેવી રીતે એના વિશે પણ જોઈશું. કેવી રીતે આપણે મતલબ આપણે માર્કેટમાં રેગ્યુલેટ કરી શકાય છે આનાથી. ઓકે, પૈસા તેના વિશે પણ જોઈશું. ઓકે, હવે આપણે જોઈએ તો રોકડ અનામત ગુણોત્તર એટલે કે સીઆરઆર અને જે વૈધાનિક પ્રવાહ ગુણોત્તર એટલે કે એસએલઆર. ઓકે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો અને કેશ રિઝર્વ રેશિયો. ઓકે, તો એમાં જે છે હવે કેશ રિઝર્વ રેશિયો જે છે એ બેંકોએ આટલી થાપણો એટલે કે જે ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવી હોય. ઓકે, ધારો કે અહીંયા કીધું છે કે 4% જેટલી. ઓકે, બેંકની જે આપણે જે સીઆરઆર છે. ઓકે, તો એ જ છે એટલે બેલેન્સ જે છે. ઓકે, 4% જેટલું બેલેન્સ જે છે એ આરબીઆઈ પાસે રાખવું જોઈએ બેંકો દ્વારા. ઓકે, અને આ જે છે 1999 ની જે બેન્કિંગ મંદી છે એના સિવાય અસાધારણ સંજોગો સિવાય આરબીઆઈ જે છે આ થાપણ પર વ્યાજ ચૂકવતું નથી. ઓકે, એટલે કે જે આ 4% જેટલા જે પૈસા જે છે આપણે આરબીઆઈ પાસે રાખ્યા છે. ઓકે, બેંકોએ. ઓકે, એના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં મળે. જેમ કે આપણે બેંકોમાં કોઈ પૈસા મૂકીએ છીએ ત્યારે આપણે એના પર વ્યાજ મેળવી શકીએ છીએ, કેમ કે સેવિંગ અકાઉન્ટ કે એમાં મૂકીએ છીએ એના કારણે. પણ જ્યારે બેંક જે છે આ પૈસા જે કમ્પલસરી મૂકવાના હોય છે. ઓકે, એ કયા નિયમ પ્રમાણે? ઓકે, તો કે આપણે જે આરબીઆઈ એક્ટ 1934 છે એના હેઠળ ફરજિયાત છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું કે સીઆરઆર જે છે આરબીઆઈ એક્ટ 1934 હેઠળ છે. ઓકે, અને જે આપણે એસએલઆર જે છે આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 છે. ઓકે, તો આ બંને વસ્તુ સેમ નથી, આ યાદ રાખવું. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે બેંક જે છે કોઈ પણ નફો કે વ્યાજ નથી કમાતી આમાં. ઓકે, અને આમાં જે છે કેટલાક લાભો થઈ શકે છે. હવે આમાં પહેલા તો યાદ રાખવું એસએલઆરમાં કયા કયા વસ્તુનો સમાવેશ થાય છે. ઓકે, તો બેંકો પાસે જે રોકડ પડ્યા હોય એટલે રોકડ પૈસા પડ્યા હોય, પછી સોનું પડ્યું હોય, અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હશે, ટ્રેઝરી બિલ્સ હશે, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ હશે, એના બોન્ડ્સ હશે. ઓકે, પછી આરબીઆઈ દ્વારા સૂચિત અન્ય જો સિક્યુરિટીઝ હશે તે અને જે લિક્વિડિટી એસેટ્સ છે એમાં આટલી થાપણો જે છે એ રાખવાની છે. હવે આ જે છે થાપણ છે એ 40% સુધી હોઈ શકે છે મેક્સિમમ. ઓકે, અને હાલ જે છે એ 18% જેટલી છે. ઓકે, એનડીટીએલ ના. ઓકે, આના વિશે પણ જોઈશું. ઓકે, આ જે વધુ ના હોઈ શકે 40% થી. ઓકે, આ યાદ રાખો કે કાયદેસર રીતે જે છે એસએલઆર જે છે 40% થી વધારે નહીં હોવું જોઈએ. અને આપણે સીઆરઆર જે છે એનો કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. ઓકે, મહત્તમ લઘુત્તમ કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. આરબીઆઈ નક્કી કરી શકે છે એના ડિસ્ક્રિપ્શન પ્રમાણે, એની મરજી પ્રમાણે કે કેટલા ટકા રાખવું સીઆરઆર. ઓકે, એના પ્રમાણે. ઓકે, તો આ રીતે છે. આ જે છે બધા પોઈન્ટ બહુ કામના છે, યાદ રાખજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે આ જે છે સીઆરઆરમાં ફક્ત રોકડનો સમાવેશ થાય છે. ઓકે, એમાં રોકડ અનામત જ કહેવામાં આવે છે, એટલે એને કેશ જ કહેવામાં આવે છે. કેશ જ રાખવાનો છે આરબીઆઈ પાસે. ઓકે, જ્યારે આમાં આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી છે અને ટી બિલ્સ છે એનો બધાનો સમાવેશ થાય છે. ઓકે, તો આમાં જે ટી બિલ્સ છે એનો આપણે બીજી કોઈ જગ્યાએ પણ આપણે મતલબ આજે એસએલઆર ની કોટાની જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એનો યુઝ કરીને પાછું લોન લઈ શકીએ, અને આપણે આગળ પણ જોઈશું એનો આપણે કેવી રીતે યુઝ કરવામાં આવે છે તે. ઓકે, હવે જે તમામ બેંકો છે એ સીઆરઆર રાખવા જ પડે છે. ઓકે, અને જે આરબીઆઈ છે એ પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે આપણે રિજનલ રૂરલ બેંક જે કહે છે અને સરકારી બેંકો છે, સહકારી બેંકો છે, તેમને અલગ જે પર્સન્ટેજ છે, ધોરણો છે અથવા તો સ્લેબ છે એ રાખી શકે છે. ઓકે, આ જે છે પોસિબલ છે. અને જે એસએલઆર છે પણ ઇમ્પોર્ટન્ટ બને છે. અને આમાં પણ આરબીઆઈ જે છે અલગ જે આપણે રિજનલ રૂરલ બેંક છે અને જે સરકારી બેંકો છે તેના માટે અલગ ધોરણો પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. કેમ આવું? કેમ કે ખાલી આ બે બેંકોને જ કેમ છોડી દીધી? તો પહેલા તો તમે જુઓ કે ગ્રામીણ બેંક છે. ઓકે, અને આ જે છે કોઓપરેટિવ બેંક છે એ જે છે મોસ્ટલી આપણે ગામમાં જ કામ કરતી હોય છે, જે સહકારી બેંકો છે. ઓકે, અને એમનો જે એક અલગ વસ્તુ હોય છે કે એમને 75% જેટલો પીએસએલ કોટા આપણે જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે કહે છે. ઓકે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં તમને ખબર જ હશે કે આપણે થોડી વાર પહેલા જોયું કે આપણે જે બાયોટેકનોલોજી છે એના માટે, અથવા તો મતલબ જે ઘર માટે, અથવા તો જે જરૂરિયાત હોય, પછી કોઓપરેટિવ સોસાયટીઝ છે તે બધાને લોન આપવા માટે આ લોકો કામ કરતા હોય છે, જે સરકારી અને જે ગ્રામીણ બેંકો છે તે. એટલે આના માટે જે એસએલઆર અને જે સીઆરઆર ના કોટા હોય છે તે અલગથી રાખી શકે છે આરબીઆઈ. ઓકે, અને જે આપણી નોર્મલ જે કમર્શિયલ શેડ્યુલ બેંક હોય છે તેમની પાસે અમને જે છે 40% જેટલું કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય છે જે પીએસએલ કોટા છે એની અંદર. ઓકે, અને જે આપણે આ બે બેંકો છે એને 75% કેટલું કરવાનું હોય છે. તો આ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના વિશે પણ આપણે ફ્યુચરમાં કોઈ દિવસ વાત કરશું. ઓકે, હવે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. ઓકે, એલએફ. ઓકે, તો આ શું છે? તો કે બેંકોને જે રીપર્ચેસ એગ્રીમેન્ટ જે રેપો છે એના દ્વારા જે આરબીઆઈ પાસેથી નાણાં ઉછીને લેવાની અથવા તો રિવર્સ રેપો રેટ છે એગ્રીમેન્ટ દ્વારા જે આરબીઆઈ ને લોન આપવાની જે મંજૂરી આપે છે. ઓકે, તો એને કામ આવે છે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. આની અંદર રેપો રેટ અને જે રિવર્સ રેપો રેટ છે એનો સમાવેશ થાય છે. એને કામ આવે છે બંને સાથેને કામ આવે છે એલએફ. ઓકે, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. ઓકે, તેનો ઉદ્દેશ્ય જે છે તરલતામાં જે રોજબરોજની જે અસંગતતા છે એને સમયોજિત કરવામાં બેંકોને મદદ કરવામાં આવે છે. ઓકે, આના બે પેટા સાધનો જે આપણે કીધા કે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ. ઓકે, સૌપ્રથમ છે રેપો રેટ. તો રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ જે છે એ અનુસૂચિત વાણિજ્ય બેંક એટલે કે શેડ્યુલ કમર્શિયલ બેંક્સને
માન્ય સિક્યુરિટી સામે ટૂંકા ગાળાની લોન આપે છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, ટૂંકા ગાળાની લોન કેવી રીતના, ધારો કે આપણે જે શેડ્યુલ કમર્શિયલ બેંક છે, આપણે કેવી રીતના લોન લઈએ છીએ. ધારો કે તમે બેંકમાં લોન લેવા જાઓ છો, તો તમે શું કહેશો કે મારી પાસે મતલબ આટલી જમીન છે, એ તમે જામીન તરીકે રાખો અને મને આટલા રૂપિયાની લોન છે એ તમે આપી દો. ઓકે, તો એ રીતે જે બેંક પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પડી હશે, ઓકે, તે ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું શું કરશે, તો એ આરબીઆઈ પાસે જશે, આરબીઆઈને કહેશે કે ભાઈ મારી પાસે આટલી ગવર્મેન્ટ સિક્યુરિટી છે, તેની સામે તમે મને લોન આપો ટૂંકા ગાળાની. ઓકે, તો એ જે છે એને લોન આપી દેશે. ઓકે, હવે આ જે છે આરબીઆઈ લિક્વિડિટી કડક કરવા માટે યુઝ કરી શકે છે. ઓકે, કેવી રીતે, તો રેપો રેટમાં વધારો કરીને. હવે રેપો રેટમાં વધારો કરશે ને શું કરશે, ઓકે, ધારો કે પહેલા 4% હતું. ઓકે, અત્યારે મતલબ જે રેપો રેટ છે 4% જેટલો છે. ઓકે, એની જગ્યાએ ધારો કે માની લો કે 6% કરી દે છે. ઓકે, તો હવે ધારો કે પહેલા જે આપણે સેમ જે આપણે હાઉસ વાળું ઉદાહરણ લીધેલું કે 8% હતું અને 15% કરી દીધેલું, તો તમે લોન નહીં લો. ઓકે, તો મતલબ પૈસા ઓછા મળશે એને કારણે. ઓકે, તો એમાં શું થશે, ધારો કે 4% હશે. ઓકે, એની જગ્યાએ 6% કર્યા છે. ઓકે, તો હવે જે ગવર્મેન્ટ સિક્યુરિટી એ આઈપી છે, પહેલા તો 4%ના વ્યાજ દરે મળતું હતું, પણ હવે 6%ના વ્યાજ દરે મળશે. તો તમે કહેશો કે ભાઈ પૈસા ઓછા મળે છે, તો એને કારણે જે છે એ મતલબ ગવર્મેન્ટ સિક્યુરિટી તમે જે બેંકો છે એ નહીં આપે. ઓકે, એટલે કે કેમ કે ઋણ વધુ મોંઘું થઈ ગયું છે. ઓકે, લોન વધુ મોંઘું થઈ ગયું છે, એને કારણે જે અર્થતંત્રમાં જે એ મતલબ પૈસા ઓછા આવશે બેંક પાસે, કેમ કે આપણે જે વ્યાજનો દર છે એ વધારી દીધો છે. ઓકે, તો એને કારણે જે પહેલા ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈને આપી છે. ઓકે, તો આરબીઆઈ પાસેથી જે પૈસા આવશે તે ઓછા આવશે, ઓછા પૈસા આવશે તો બેંકો પાસે ઓછા પૈસા હશે, લોકોને આપવામાં આવશે લોન તરીકે. તો એને કારણે જે લોકો પાસે પૈસા નહીં હોય એના માટે ખર્ચ નહીં કરે માર્કેટમાં, સોરી આપણે જે મોંઘવારી છે એમાં ઘટાડો કરી શકાશે. તો આ રીતે આપણે જે નાણાં છે એ આપણે નાણાંનો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એ ઘટાડો કરી શકે છે આરબીઆઈ દ્વારા. ઓકે, તો આરબીઆઈ જે છે આવી રીતે કંટ્રોલ કરે છે. ઓકે, અને તેનાથી વિપરીત જો રેપો રેટ ઘટાડવાથી ઉધાર લેવાને પ્રોત્સાહન મળે છે. ઓકે, એટલે કે જે આપણે ઉધાર લેવાનું વધારે ઈઝી બને છે. જો 4%થી આપણે 2% કરી દઈએ. ઓકે, તો જે આપણે બેંકો છે ખુશી ખુશીથી જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે આપી દેશે અને એની સામે વધારે પૈસા લેશે. ઓકે, અને વધારે પૈસા આવશે. ઓકે, તો એને કારણે જે મતલબ પૈસા આવશે તો લોન વધારે આપશે, લોકો પાસે પૈસા આવશે, લોકો ખર્ચ કરશે અને મોંઘવારી વધારશે. ઓકે, તો એ રીતે. ઓકે, અને આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન મળશે. ઓકે, એટલે કે મોંઘવારી એટલે કે આર્થિક પ્રવૃત્તિ. ઓકે, અને હાલમાં 6.50% છે અત્યારે. ઓકે, અત્યારે જે આપણે 6.50% જેટલું છે અને આ જે છે અકોમોડેટિવ સ્ટેન્સ રાખવાનું છે. ઓકે, અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નથી કરવાના. ઓકે, અત્યારે હાલ જે અત્યારે આપણે આરબીઆઈ નું મતલબ જે જોયું હતું કે 6.50 આપણે સ્થિર રહેવાનું છે, આપણે જે મેઇન ટેકલાઈન હતી આ જે ન્યૂઝમાં છે. ઓકે, તો એ જ છે. ઓકે, 6.50. ઓકે, હવે રિવર્સ રેપો રેટમાં જોઈએ તો રિવર્સ રેપો રેટ જે છે વ્યાજ દર છે જેના પર આરબીઆઈ જે છે એ એસસીબી છે, એટલે કે શેડ્યુલ કમર્શિયલ બેંક છે, એની પાસે ભંડોળ ઉધાર લે છે. ઓકે, તો આરબીઆઈ શું કરશે, તો આરબીઆઈ પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પડી હશે, ઓકે, તે આપણે બેંકને કહેશે કે ભાઈ મને આપણે 3.35%. ઓકે, અત્યારે 3.35% છે. ઓકે, તો 3.35%ના દરે તમે મને આપો. ઓકે, પૈસા આપો, એની સામે હું તમને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આપીશ. ઓકે, તો ગવર્મેન્ટ સિક્યુરિટી આપશે તો એ શું કરશે કે બેંક પાસેથી પૈસા લીધા. ઓકે, આપણે બેંક પાસેથી આરબીઆઈએ પૈસા લઈ લીધા અને એની સામે જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ બેંકને આપી દીધી. ઓકે, તો હવે જે માર્કેટમાં બેંક પાસેથી પૈસા ઓછા થઈ ગયા, કેમ કે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકને આપી છે, તો બેંક પાસેથી પૈસા ઓછા થઈ ગયા. બેંક પાસે પૈસા ઓછા હશે તો લોન ઓછી આપશે, લોન ઓછી આપશે તો લોકો પાસે પૈસા નહીં હોય તો લોકો ઓછો ખર્ચ કરશે, ઓછો ખર્ચ કરશે તો આપણે મોંઘવારીમાં ઘટાડો કરી શકાશે એ રીતે. ઓકે, આખી સાયકલ રિપીટ થાય છે. ઓકે, હવે જે શેડ્યુલ કમર્શિયલ બેંક છે એ રિવર્સ રેપો રેટ દ્વારા જે આરબીઆઈ પાસે તેમની વધારાના ભંડોળને પાર્ક કરશે. ઓકે, એટલે કે આપણે જે બેંક છે, ઓકે, તેમની પાસે વધારાની જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પડી હોય ત્યારે એ પાર્ક કરી શકે છે. ઓકે, વધારે પડતા પૈસા જો પડ્યા હોય. ઓકે, તો ત્યારે ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ પાસેથી ખરીદશે અને આરબીઆઈ પાસેથી ખરીદી કરશે ત્યારે એ પૈસા આપી દેશે. ઓકે, તો એ ટૂંકા ગાળાની વ્યવસ્થા છે. ઓકે, અને આના પર એ 3.35% જેટલું વ્યાજ કમાશે. ઓકે, ગવર્મેન્ટ સિક્યુરિટી જે આપશે એને કારણે. ઓકે, અને જે એસસીબી છે આરબીઆઈને ધિરાણ આપે છે. ઓકે, આ રીતે. ઓકે, હવે જે બેંકો છે એ આરબીઆઈને વધુ ધિરાણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે અને નાણાંના પુરવઠાને વધે છે. ઓકે, અને જેને રિવર્સ રેપો રેટ 3.35% છે. ઓકે, હાલમાં. ઓકે, જે નીચા રિવર્સ રેપો રેટ છે બેંકોને આરબીઆઈને વધુ ધિરાણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. ઓકે, એટલે કે ધારો કે ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે, ધારો કે આપણે 5% જેટલો ચાલે છે. ઓકે, અત્યારે હાલ તો મતલબ આપણે હોમ લોન લઈએ કે 8% જેટલો ચાલે છે. ઓકે, અને આની સામે મળે છે કે 3.35% જેટલું જ મળે છે. ઓકે, આજે આપણે રેપો રેટ છે. ઓકે, તો આ બેંકો શું કરવાનું ટ્રાય કરશે વધારે કે 8%ના વ્યાજ દરે આપવાનું ટ્રાય કરશે કે આપણે 3.35%ના દરે બેંકમાં નાખવાનું, આપણે આરબીઆઈને આપવાનું ટ્રાય કરશે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એમને બી પૈસા કમાવાના છે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે લોકોને વધારે આપવાની ટ્રાય કરશે, આમાં ઓછા પૈસા નાખવાનું કામ કરશે. ઓકે, તો એ રીતે.
ઓકે આ જે રિવર્સ રેપો રેટ છે હવે ધારો કે માની લો કે આપણે આ વધારી દઈએ છીએ ધારો કે 15% કરી દે છે ઓકે તો આમાં તો બેંકનો ફાયદો છે પણ લોકો લોન પણ નહીં લે પછી ઓકે તો એમાં મતલબ લોકો લોન ઓછા લેશે તો એ શું કરશે કે આ જે વધારાના પૈસા છે હવે પૈસા તો એની પાસે છે જ ઓકે બેંક પાસે ઓકે તો એ શું કરશે કે 15% કોઈ લેતું નથી તો એ શું કરશે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં જમા કરી દેશે ઓકે એટલીસ્ટ એની પાસે પૈસા પડી રહી છે એના કરતાં 3% તો એને વ્યાજ મળશે તો એ રીતે આખું કામ કરે છે ઓકે વેનેક્સ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તો નર્સિંગ હોમ સમિતિ છે એની ભલામણને આધારે 2011માં રજૂ કરાયેલી અને એમએસએફ છે એ આરબીઆઈમાં ચાલુ ખાતું ધરાવતા જે શેડ્યુલ કમર્શિયલ બેંક છે એને રાતોરાત ટૂંકા ગાળાની જે લોન છે એ મેળવવાની મંજૂરી આપે છે ઓકે હવે આ જે છે એ એસસીબી ને નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે એના 1% સુધીના સરકારી સિક્યુરિટી સામે કોલેટરલ તરીકે ઉધાર આપે છે ઓકે એટલે કે આમાં શું થશે કે જે આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી છે ઓકે જે આપણે એસએલઆર જે છે ઓકે સ્ટેન્ડિંગ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે ઓકે બેંક પાસે જે આપણે 18% જેટલો રાખવાનો હોય છે બેંકે ઓકે તો એની અંદર જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હશે ઓકે તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝનો ઉપયોગ જે છે એ આરબીઆઈ સોરી બેંક જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા લેવા માટે કરી શકે છે ઓકે તો આ જે છે આરબીઆઈ પાસેથી પૈસા લેવા માટે કરશે પણ એને જો બીજું કોઈ એની પાસે ઉધાર લેવા માટે બીજું કોઈ બચ્યું નથી ત્યારે ઓકે તો આ એક ઇમરજન્સી સિચ્યુએશન માટે આરબીઆઈ છે એ લઈ શકે છે ઓકે અને આમાં જે છે એ એમએસએફ જે છે દંડ દર તરીકે કામ કરે છે ઓકે એટલે કે એની સાથે મતલબ જે 25 બેસિસ પોઈન્ટ જે છે એ વધારે હશે ઓકે 0.25% જેટલું ઓકે આપણે જે રિવર્સ રેપો રેટમાં જે છે 3.25 હોય છે ઓકે આપણે જે જોયું કે રિવર્સ રેપો રેટમાં કેટલું હતું તો કે 3.35 જેટલું હતું ઓકે તો એની જગ્યાએ જે છે આમાં એમએસએફમાં જે 25 બેસિસ પોઈન્ટ વધારે હશે ઓકે એટલે 35 પ્લસ 25 કરો કેટલા થાય છે એટલા થશે ઓકે 60 જેટલા ઓકે તો એ છે ઓકે આ રીતે આગળ જોઈએ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી તો એચડીએફ જે છે એ કટોકટીની તરલતાની શોષણ પદ્ધતિ તરીકે કામ કરે છે એટલે કે કોલેટરલની જે આવશ્યકતા છે એ ધરાવતા અન્ય સાધનોથી વિપરીત જે એચડીએફ છે એ આરબીઆઈને કોઈ પણ પ્રકારનું કોલેટરલ વિના વ્યાપારી બેંકો પાસેથી વધારાની જે તરલતા છે એ શોધવાની મંજૂરી આપે છે એટલે કે આપણે નોર્મલી શું કરતી હોય છે કે આરબીઆઈ જ્યારે પણ પૈસા આપશે ઓકે એટલે કે જે આરબીઆઈ છે એ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે ઓકે તો ગવર્મેન્ટ સિક્યુરિટી જ્યારે બેંકને આપણે મતલબ બેંકને આપશે ત્યારે જ એ આપણે બેંક જે છે એ પૈસા મેળવી શકશે ઓકે આવી રીતે કામ કરે છે નોર્મલી ઓકે પણ આમાં શું છે કે ડાયરેક્ટ બેંક જે છે એ પૈસા આપી દેશે ડાયરેક્ટ કોઈ પણ કોલેટરલ વિના ઓકે જેવી રીતે આપણે અહીંયા જે સ્ટેન્ડિંગ ડિપોઝિટ સોરી આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હતી કે એમાં કેવું કે આપણે એચડીએફનો યુઝ કરતા હતા સોરી આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીનો યુઝ કરતા હતા ઓકે પણ આમાં જે ગવર્મેન્ટ સિક્યુરિટીનો યુઝ જ નથી કરવાનો ડાયરેક્ટલી બેંક જે છે એ આરબીઆઈ પાસે મતલબ પૈસા ડાયરેક્ટલી જમા કરી દેશે આરબીઆઈ ઓકે તો એને કારણે શું થશે કે બેંકો પાસે પૈસા ઓછા હશે તો એ જે પૈસા ઓછા હશે તો તરલતા ઓછી થઈ જશે એટલે કે બેંકો પાસે પૈસા ઓછા હશે તો લોન ઓછી આવશે લોકો પાસે પૈસા નહીં અને જે ગવર્મેન્ટ છે એને આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી પણ નહીં આપવી પડે ઓકે તો આ ડાયરેક્ટલી યુઝ કરી શકાય છે ઓકે હવે એચડીએફ જે છે એ 3.75% વ્યાજના દરે કાર્ય કરે છે અને રેપો રેટ કરતાં 25 બેસિસ પોઈન્ટ જેટલા નીચા હોય છે ઓકે શરૂઆતમાંથી રાતોરાત થાપણ પર લાગુ થાય છે એટલે કે એકદમ જરૂરિયાત મુજબ લાંબા સમય સુધી પણ સુગમતા જાળવી રાખે છે એટલે કે તરત આપણે રાતોરાત એનો યુઝ કરી શકીએ છીએ બેંકો દ્વારા એટલે આરબીઆઈ દ્વારા અને જરૂરિયાત મુજબ એને લાંબા સમય સુધી પણ ટકાવી રખાઈ શકાય છે કે કોલેટરલ અવરોધને દૂર કરે છે એટલે કે આપણે જે એચડીએફ છે એની અંદર જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખવાની હોય છે બેંકોને આપવાની હોય છે આરબીઆઈ દ્વારા કે તે નથી આપવામાં આવતી અને જે નાણાકીય જે નીતિ છે એના માટે આરબીઆઈના સંચાલન માળખાને મજબૂત બનાવે છે અને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોરના ફ્લોર તરીકે ફિક્સ રેટ રિવર્સ રેપોને બદલે છે ઓકે એટલે કે આપણે ફિક્સ રેટ તરીકે આપણે કોરિડોરના ફ્લોર તરીકે એકદમ નીચામાં નીચો રેટ છે ઓકે એચડીએફનો ઓકે હવે જે એચડીએફ છે એને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે આખા વર્ષ દરમિયાન અવેલેબલ હોય છે ઓકે દરેક દિવસે ઉપલબ્ધ હોય છે ઓકે આગળ જોઈએ ઓપન માર્કેટ ઓપરેશન્સ ઓકે હવે આપણે અત્યાર સુધી જો આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝનો યુઝ કરતા હતા ઓકે રેપો રેટમાં એ રીતે તો આમાં પણ એ જ કરવાનું છે ઓકે તો આરબીઆઈ જે છે એ તરલતા વધારવા માંગે છે ઓકે તો એ જે છે એ સિસ્ટમમાં વધુ ભંડોળ દાખલ કરવા માટે માંગે છે ત્યારે ઓએમઓની ખરીદી કરશે એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરશે ઓકે તો આરબીઆઈ જે છે બેંકો અને જે અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સરકારી સિક્યુરિટીઝ છે જેમ કે બોન્ડ છે એ ખરીદી લે છે ઓકે તો એને કારણે છે હવે સરકારી સિક્યુરિટીઝને બોન્ડ ખરીદી બેંકો પાસેથી તો બેંકોને પૈસા આપશે ઓકે આરબીઆઈ અને આરબીઆઈ જે છે બેન્કિંગ સિસ્ટમમાં રોકડનો સમાવેશ થાય છે અને એકંદરે નાણાં પુરવઠામાં વધારો કરે છે માર્કેટમાં ઓકે આ રીતે ઓકે સોરી આપણે જે સરકારી સિક્યુરિટી હવે વેચાણ કે ઓપન માર્કેટ ઓપરેશન જ કહેવામાં આવે છે ને પણ ઓએમનું વેચાણ કહેવામાં આવે છે તો આની અંદર પણ જે આરબીઆઈ છે એ મની સપ્લાય ઘટાડવાનું લક્ષ્ય રાખે છે એટલે કે ઓએમનું વેચાણ કરે છે એટલે કે જે સરકારી સિક્યુરિટી વેચે છે ઓકે જે આપણે આરબીઆઈ છે બેંકો અને જે અન્ય બજારી સહભાગીઓ છે એમને
અને જેમ જેમ બેંકો જે આ સિક્યુરિટી ખરીદે છે તેમ તેમ એ રોકડ છે અનામત છે એ બેંકો પાસે ઘટતી જાય છે, એટલે કે બેંકો પાસેના પૈસા જે છે આરબીઆઈ પાસે જતા રહેશે, જેથી નાણાંના પુરવઠામાં ઘટાડો થશે. એને કારણે જે લોકો પાસે બેંક પાસે લોન આપવા માટે પૈસા ઓછા હશે, લોકો પાસે પૈસા ઓછા જશે, લોકો ખર્ચ ઓછું કરશે અને મોંઘવારીનો આપણે ઘટાડો કરી શકીએ છીએ. ઓકે, આ રીતે. હવે આપણે જ્યાંથી ન્યૂઝ છોડેલી ત્યાં પાછા આવી જઈએ 2024માં. તો 2024માં જે નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસીની બેઠકમાં તો પોલિસી દરો અપરિવર્તિત રાખ્યા છે, એટલે કે જે એમપીસી પોલિસી રેપો રેટ છે, આપણે જે રેપો રેટ છે હાલમાં એ 6.50 પર જ યથાવત રાખવાનો છે નિર્ણય રાખવામાં આવ્યો છે એમપીસી કમિટી દ્વારા. ઓકે, મોનેટરી પોલિસી કમિટી દ્વારા. ઓકે ઓકે તો રેપો રેટ જે છે એ ભારતીય રિઝર્વ બેંક જે છે ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. ઓકે, એટલે કે જે બેંકો છે એ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી આપણે રાખીને પછી આપણે પૈસા લઈ શકીએ છીએ આરબીઆઈ પાસેથી. આપણે અત્યાર સુધી રામાયણ કરી ગયા હતી. ઓકે, પછી સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એસડીએફ તમને ખબર છે અત્યારે 6.25% છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જે છે એમએસએફ એ 6.75% છે. અને એસડીએફ જે છે બેંકોને જે રિવર્સ રેપો રેટની સુવિધા જે વિપરીત કોલેટરલ વગર, એટલે કે આરબીઆઈ છે કોલેટરલ વગર આપણે આરબીઆઈ જે છે વધારાની તરલતા ખેંચી શકતી હતી, પૈસા જે વધારાના છે બેંકો પાસેથી લઈને આરબીઆઈ લઈ શકતી હતી બધા ક્વોલિટી એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી આપ્યા વગર, તો તેને કામ આવે છે એસડીએફ. ઓકે, અને જે એમએસએફ છે તે તમને ખબર છે કે કટોકટીમાં ઉધાર લેવાની આપણે મંજૂરી આપે છે. ઓકે, જે બેંકો છે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એમ લેવાની. ઓકે, એસએલઆર કોટાની પ્લેજ કરીને. ઓકે, તો તેને કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો જે વિડ્રોવલ ઓફ ધ અકોમોડેટિવ સ્ટેન્સ. ઓકે, હવે 3 પ્રકારના સ્ટેન્સ હોય છે આમાં. પહેલા તો એ સમજી લઈએ. ઓકે, હવે 3 પ્રકારના સ્ટેન્સ હોય છે એમાં પહેલામાં આવે છે કેલિબ્રેટિંગ ટાઇટનિંગ. ઓકે, તેને હોકિંગ સ્ટેન્સ પણ કહેવામાં આવે છે. પછી આવે છે ન્યુટ્રલ, જેને તટસ્થ વલણ કહેવામાં આવે છે અને સ્ટેન્સ કહેવામાં આવે છે ન્યુટ્રલ સ્ટેન્સ. ઓકે, ને છેલ્લો આવે છે અનુકૂળ વલણ એટલે કે અકોમોડેટિવ સ્ટેન્સ. ઓકે, હવે ધારો કે માની લો કે આ 3 સ્ટેન્સ. ઓકે, તો હવે ધારો કે રેપો રેટને રિલેટેડ વાત કરીએ. ઓકે, હવે આમાં જે લખ્યું છે તમે વાંચી લેજો, એમાં મતલબ સમજી જશો એવું કંઈ છે નહીં. હવે જો ધારો કે રેપો રેટ છે. ઓકે, તો રેપો રેટ જે છે હવે સ્ટેન્સ જે છે અને રેપો રેટ છે, ધારો કે અત્યારે મીટિંગ થઈ. ઓકે, અને એમાં કીધું કે રેપો રેટ આપણે વધારવાનું છે આપણે નેક્સ્ટ મીટિંગ કરશું ત્યારે. ઓકે, આપણે તમને ખબર જશે કે 4 આપણે ક્વાર્ટર હોય છે. ઓકે, 12 મહિનાના, સોરી આપણે 4 ક્વાર્ટર હોય છે આખા વર્ષના. ઓકે, એમાંથી Q1, Q2, Q3, Q4. ઓકે, અને આપણે ખબર છે કે મોનેટરી પોલિસી કમિટી છે એની 4 વખત મિનિમમ આપણે થવી જોઈએ. ઓકે, મીટિંગ. ઓકે, તો એમાં જે હવે મીટિંગ થાય છે ત્યારે આ ટર્મ સ્ટેન્સ અવેલેબલ હોય છે. ઓકે, આ મોનેટરી પોલિસી કમિટી પાસે. ઓકે, હવે જો રેપો રેટ છે. ઓકે, તો હવે એવું કહે છે અત્યારે મીટિંગ થઈ એમાં કીધું કે ભાઈ આપણે રેપો રેટ વધારશું. ઓકે, તો એ થઈ ગયું આપણું કેલિબ્રેટેડ ટાઇટિંગ. ઓકે, એટલે કે હોકિંગ સ્ટેન્સ થઈ ગયું. ઓકે, તો હોકિંગ સ્ટેન્સ થઈ ગયું. તો એમાં શું થશે કે નેક્સ્ટ મીટિંગમાં જ્યારે નેક્સ્ટ મીટિંગ થશે ત્યારે જે રિવર્સ રેપો રેટ છે રેપો રેટ જે છે એ વધારશે. જો કે એવું આપણું નક્કી થઈ ગયું, કાં તો ન્યુટ્રલ બી રાખી શકે છે કાં તો વધારી શકે છે. ઓકે, પણ ઘટાડો તો નહીં જ કરે. ઓકે, આ થઈ ગયો હોકિંગ સ્ટેન્સ. ઓકે, ન્યુટ્રલ રાખે છે ત્યારે વધારી પણ શકે છે, ઘટાડી પણ શકે છે, અથવા તો એટલું જ રાખી શકે છે. ઓકે, એને કહેવાય છે તટસ્થ સ્ટેન્સ. ઓકે, અને જે અનુકૂળ વલણ છે. ઓકે, જે અકોમોડેટિવ સ્ટેન્સ છે જે અત્યારે ન્યૂઝમાં છે. ઓકે, એમાં શું છે તો કે રિવર્સ રેપો રેટ જે છે એ આપણે નેક્સ્ટ મીટિંગમાં એવું કીધેલું કે ભાઈ ઘટાડી દઈશું. ઓકે, આપણે કીધેલું કે ભાઈ ધારો કે ઘટાડી દઈશું. ઓકે, પણ હવે એવું કહે છે કે ભાઈ અત્યારે હવે જે નેક્સ્ટ મીટિંગ થશે તો એકોમોડેટિવ સ્ટેન્સ લીધેલો તો એવું કીધેલું કે ભાઈ અમે ઘટાડી દઈશું. ઓકે, પણ એવું કરી શકે છે કાં તો મતલબ કરી પણ શકે છે. ઓકે, ઘટાડી શકે છે કાં તો એટલું ને એટલું જ રાખી શકે છે, પણ એ જે છે આપણે શું કહેવાય વધારી નથી શકતો. ઓકે, રેપો રેટને. તો આ થઈ ગયો આપણો અકોમોડેટિવ સ્ટેન્સ. ઓકે, ખાલી મતલબ પોતાનો પક્ષ રાખવાનો. ઓકે, આગળની મીટિંગમાં જે કીધેલું એ કરવાનું. ઓકે, તેને કામ છે અકોમોડેટિવ સ્ટેન્સ. ઓકે, તો આ સ્ટેન્સ. ઓકે, હવે જે એમપીસીની વૃદ્ધિને ટેકો આપતી વખતે ફુગાવાને એટલે કે આપણે જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ જે કહે છે આપણે ફીટ વાળું જે જોઈ લો. ઓકે, તો એ જે છે એની સાથે સંરેખિત રાખવાનું છે. ઓકે, એને માટે આવા એટલે કે જે આપણે એકોમોડેટિવ છે એ ખેંચવા પર કેન્દ્રિત રહે છે. ઓકે, હવે અનુકૂળ વલણો એટલે કે જે અકોમોડેટિવ સ્ટેન્સ છે એનો અર્થ જે છે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે નાણાંના પુરવઠાનો વિસ્તારવો. ઓકે, એટલે કે વધારવાનો છે. ઓકે, હવે જે આવાસ પછી ખેંચવાથી ફુગાવાને કાબુમાં લેવાના જે નાણાકીય પુરવઠો છે એ ઘટે છે. ઓકે, હવે ફુગાવાના ચાલકોમાં એટલે કે આપણે મોંઘવારીના ચાલકોમાં જોઈએ તો હેડલાઇન ફુગાવો છે એપ્રિલમાં આ 4.8 થી વધીને 5.1% થઈ ગયેલો. ખાદ્ય ફુગાવો છે એના મુખ્ય હેડલાઇન ફુગાવા ચલાવે છે. ઓકે, કોર ફુગાવો જે છે એ સાધારણ જ્યારે ઈંધણ જૂથ જે છે ડિફ્લેશનમાં રહ્યું છે. ઓકે, ને ફુગાવો જે છે સાધારણ છે પરંતુ ડિફ્લેશનની ગતિમાં અસમાન છે. ઓકે, હવે જીડીપીનું અનુમાન જોઈએ. ઓકે, તો 2024-25 માટે વાસ્તવિક જીડીપી જે છે એ 7.2% રહેવાનો અંદાજ છે. હવે આપણે 4 ક્વાર્ટરની વાત કરીએ કે 7.2, 7.1 છે, 7.2 છે, 7.3 છે, 7.2 છે. ઓકે, તો આ જીડીપીનું આપણે અંદાજ રહેશે. ઓકે, અને 2025-26 માટે પ્રથમ જે ક્વાર્ટર છે તેનો 7.2%નો અંદાજ છે. ઓકે, એમપીસીનો છે. ઓકે, હવે એમપીસી 2024 દરમિયાન અલગ જે અને જાહેરાતો કરેલી તેમાં જોઈએ
તો યુપીઆઈ મારફતે જે કરની ચૂકવણી માટે ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો. ઓકે, એટલે કે પહેલા આપણે 1 લાખ સુધીનું જ આપણે કર ભરી શકતા હતા યુપીઆઈની મદદથી, પણ હવે 5 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકતું કર ભરવા માટે, આપણે જીએસટી ભરવા માટે. ઓકે, એનો ઉદ્દેશ્ય છે એ યુપીઆઈનો જે આપણે કર ચૂકવણી માટે સુવિધા આપવાનો અને ડિજિટલ ચૂકવણીને પ્રિફર મોડમાં લાવવાનો છે. ઓકે, યુપીઆઈની મર્યાદા જે કર સંગ્રહ પ્રણાલી છે એનો મજબૂત બનાવશે અને ખર્ચમાં ઘટાડો કરશે અને કરદાતાઓની સુવિધામાં વધારો કરશે. ઓકે, હવે ડિજિટલ લેન્ડિંગ્સ એપ્સ ભંડાર રચના. ઓકે, તો આ જે છે એ નાણાકીય સેવા ક્ષેત્રની જે છેતરપિંડી કરનારા જે ખેલાડીઓ છે એમને ગ્રાહકોને બચાવવા માટે આરબીઆઈની જે ડિજિટલ ધિરાણ એપ્લિકેશનની જાહેર ભંડાર બનાવી રહી છે, જેની અંદર જે એનો ઉદ્દેશ્ય જે છે અનધિકૃત જે ડિજિટલ ધિરાણ છે એની એપ્સમાં અંકુશ લાવવાનું છે અને ડિજિટલ છેતરપિંડી જે શિકાર થતો અટકાવવાનો છે. ઓકે, ગ્રાહકોને. ઓકે, તો આટલેથી આપણે જોઈ લો. ઓકે, તો આજે ઘણો બધો લાંબો લેક્ચર થઈ જશે. ઓકે, તો પણ આપણે છેલ્લું આ કવર કરી લઈએ. ઓકે, તો ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ. ઓકે, તો ચેકના ઝડપી ક્લિયરન્સ માટે આરબીઆઈએ તાજેતરમાં ચેક ટ્રાન્ઝેક્શન જે સિસ્ટમ છે એની ચેકના સતત ક્લિયરિંગ પરના જે પગલાં છે એ જાહેરાત કરી હતી. હવે સીટીએસ શું છે? તો પહેલા તો ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે ઓનલાઈન ઇમેજ આધારિત ચેક ક્લિયરન્સ સિસ્ટમ છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ચેક પ્રક્રિયા છે એને ઝડપી બનાવવા માટે રજૂ કરે છે. ઓકે, હવે આમાં સિમ્પલી જોઈએ. ઓકે, ધારો કે આ બેંક છે. ઓકે, તમારી ધારો કે આ બીઓબી બેંક છે અને આ છે એચડીએફસી. ઓકે, તમે કીધું કે ભાઈ મારે કોઈને પૈસા આપવાના છે. ઓકે, તમારી સ્કૂલમાં પૈસા આપવાના છે, તમારું એકાઉન્ટ છે બીઓબીમાં અને એમનું જે એકાઉન્ટ છે એચડીએફસીમાં. ઓકે, તો તે શું કરશે? તો કે તમે જે ચેક લાવ્યા હશે તે બીઓબીમાં જશે, એ બીઓબીમાં જે મતલબ ચેક જમા કર્યો ચેકનો ફોટો પડશે. ઓકે, એ ફોટો જે છે ડાયરેક્ટલી ડિજિટલી થ્રુ આપણે એચડીએફસીમાં જશે, એચડીએફસી એનો પૂર્તિ કરશે અને પૂર્તિ કર્યા પછી એ જે છે પૈસા ટ્રાન્સફર કરશે. તો આ આટલું સિમ્પલ કામ કરે છે. ઓકે, મતલબ આપણે જે પહેલા જે ભૌતિક રીતે એટલે ચેકને જે ભૌતિક રીતે ખસેડવામાં આવતું તો પહેલા શું કરવામાં આવતું હતું કે ધારો કે બીઓબીમાં જમા કર્યો. ઓકે, તો એ જે ચેક છે એ એચડીએફસીમાં જશે. ઓકે, એચડીએફસીમાં પછી એનું મતલબ એચડીએફસીમાં આખો ચેક ગયો છે ત્યાર પછી આખું મતલબ ટ્રાન્ઝેક્શન થશે. અત્યારે કેવું કે ફક્ત ફોટો ખેંચીને પછી મોકલી દેવાનો છે કે જેવી રીતના ઓકે આપણે મતલબ સ્કેન કરીને મોકલી આપવાનું છે. તો એ રીતે આખું કામ કરે છે. ઓકે, તો ચેકની છબી એટલે ફોટાને જે સંબંધિત ડેટા છે એકત્રિત કરીને જે બેંક શાખા છે ઇલેક્ટ્રોનિક રીતે કેપ્ચર કરે છે અને ભૌતિક પરિવહનની જે જરૂરિયાત છે એને દૂર કરે છે. ઓકે, આટલું સિમ્પલ છે જે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ છે. ઓકે, હવે જ્યારે ચેક રજૂ કરવામાં આવે છે ત્યારે ઇમેજ અને જે મેગ્નેટિક ઇંક છે એને કેરેક્ટર રેકગ્નિશન જે છે એ ડેટા લેવામાં આવે છે. ઓકે, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન. ઓકે, એમઆઈસીઆર જે ડેટા છે એ લેવામાં આવે છે ચેક પરના અને જે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ ડ્રોય બેંક જે છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે કે જ્યાં વિડ્રો થવાનો છે તે બેંકને ટ્રાન્સફર કરવામાં આવે છે આ ડેટા. ઓકે, અને ઝડપી પ્રક્રિયાની ખાતરી કરે છે આ. ઓકે, પછી આમાં ડ્યુઅલ એક્સેસ કંટ્રોલ, યુઝર આઈડી, પાસવર્ડ અને પીકેઆઈ આધારિત જે આપણે આર્કિટેક્ચર છે એ સહિત સુરક્ષિત પગલાં અને સીટીએસને સુરક્ષિત કરે છે. ઓકે, સીટીએસ 2010ના જે આપણે સ્ટાન્ડર્ડ જોઈએ તો સીટીએસ 2010 અનુરૂપ જે ચેક છે એ જ સ્વીકારવામાં આવશે. ઓકે, ફોર્મ્સ પર લઘુત્તમ સુરક્ષા સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઓકે, અને જે કાગળની ગુણવત્તા, વોટરમાર્ક્સ અને અદ્રશ્ય સ્થાયી લોકો છે એને રદ બાદલ પેન્ટોગ્રાફ્સ. ઓકે, તો આ બધાને જાળવવાનું હોય છે. ઓકે, ચેક પર. હવે લાભો જોઈએ તો ઝડપી અનુભૂતિ એટલે કે ચેક આવક જે છે એ તે દિવસે મતલબ પ્રાપ્ત થઈ જશે. ઓકે, પછી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને કારણે સરળ પુનઃપ્રાપ્તિ થાય છે. ઓકે, પછી સુરક્ષા અને ઓછી શારીરિક હિલચાલ છે. ઓકે, મતલબ તમારી જે સરળ પુનઃપ્રાપ્તિ એટલે કે તમારે પાછો ચેક જોઈતો તે પણ મળી જાય છે. ઓકે, કેમ કે કશે ટ્રાન્સફર કર્યો જ નથી. ઓકે, પછી સુરક્ષા અને ઓછી શારીરિક હિલચાલ એટલે કે કોઈએ સ્પેશિયલ ચેક લઈને જવાનું નથી તો પરિવારનો ઓછો ખર્ચ થઈ જાય છે અને ટૂંકું ચક્ર અને જે કેન્દ્રીય છબી આર્કાઇવ્સમાં પણ જમા થઈ જાય છે. ઓકે, આ રીતે. ઓકે, આગળ છે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2024. તો માહિતી અને પ્રસારણ મંત્રાલય જે એમઆઈબી છે એમને ડ્રાફ્ટ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2024 જે છે એમના ઉદ્યોગોના હિતધારકો સાથે શેર કર્યો અને જે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જે છે એમને પ્લેટફોર્મ પર જે સ્વતંત્ર સમાચાર સામગ્રી નિર્માતાઓ માટે સૂચિત નિયમોને વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એ અંગે ચિંતા પેદા કરી છે. હવે આ શું છે પહેલા તો કે બિલ જે છે એનો ઉદ્દેશ્ય જે છે એ જે છે પરંપરાગત જે ટેલિવિઝન અને જે રેડિયો પરના જે રેડિયો અને જે ઇન્ટરનેટ પરના જે લાગુ થતા નિયમો છે એને વિસ્તારવાનો છે. કે કેવી રીતે? તો કે વર્તમાનમાં જે માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા અને જે બ્રોડકાસ્ટ વચ્ચે જે જવાબદારી વધારવા એટલે કે ધારો કે મારે જેવું કોઈ યુટ્યુબ પર લેક્ચર લઈ છે. ઓકે, તો તેની પર જવાબદારી આવી છે કે સાચી ન્યૂઝ પ્રોવાઈડ કરો એને એવી રીતે. ઓકે, તો બિલ જે છે મોટા પ્રભાવકો, સામગ્રી નિર્માતાઓ અને જે રાજકીય વિવેચકો છે એને આવરી લે છે અને તેમના ભાષણને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ્ય રાખે છે. ઓકે, હવે આ જે છે ડિજિટલ મીડિયાનું મહત્વ તો તમને ખબર છે કે તાજેતરમાં નહીં થયેલી તો આપણે જે એક્ઝિટ પોલ આપવામાં આવે છે પહેલેથી. જો કે પછી સર્જકો અને ટીકાકારો જોવા મળે છે. ઓકે, ડિજિટલ મીડિયા પર. ઓકે, તો એ જે છે વૈકલ્પિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ઓકે, સરકારી નીતિઓની ચકાસણી કરવા માટે મંજૂરી આપે છે અને જવાબદારી માંગ કરે છે સરકાર પાસેથી. ઓકે, અને વારંવાર જે અવગણના કરવામાં આવે તો અસંમતતાનો અવાજને વિસ્તૃત કરવાનું કાર્ય પણ કરે છે. ઓકે, ભાઈ ડિજિટલ મીડિયા છે એ નિર્ણાયક મુદ્દાઓ પર જે કાઉન્ટર નેરેટિવ્સ પણ રચનામાં પણ ફાળો આપે છે. ઓકે,
ઉદ્દેશ્ય અને ચિંતાઓ જોઈએ તો આ જે બિલ છે એ સર્જનાત્મક સ્વતંત્રતાને નબળી પાડી શકે છે, એટલે કે ક્રિએટિવિટી છે એમાં ઘટાડો કરી શકે છે. જેમ કે મતલબ હું જો મતલબ પીપીટી ક્રિએટ કરું છું, એમાં કોઈ મતલબ નવું લાવવાનું ટ્રાય કરતો હોઉં છું, તો એ રીતે ઓકે, તો એ રીતે નબળી પાડે છે, કેમ કે એક રીતે સરકાર કહેશે એ પ્રમાણે મારે ચાલુ પડશે એ રીતે ઓકે. પછી અભિવ્યક્તિની જે ઓનલાઈન સ્વતંત્રતા છે એને પ્રતિબંધિત કરે છે, કેમ કે મારે જે બોલવું હશે મતલબ મેં સાચી ન્યૂઝ ભલે પ્રોવાઈડ કરતો હોય, પણ પછી સરકારને એવું લાગે કે આ ન્યૂઝ મતલબ નથી ફેલાવવા દેવી, તો એ કંટ્રોલ કરી શકે છે મારા પર, તો એ રીતે ઓકે. પછી આ જે સ્વતંત્રતા એ સારી રીતે જે કાર્યરત અને જે ગતિશીલ લોકશાહી છે એના માટે જરૂરી છે ઓકે. જે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તે ઓકે, આર્ટિકલ 19 આપણો ઓકે. હવે ટ્રાઇબો ઇલેક્ટ્રિક નેનો જનરેટર ટેકનોલોજી ઓકે. હવે હવે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ થેન્ક યુ ભાઈ ઓકે સોરી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે એમને ઇન્દોર જે છે એમણે ટ્રાઇબલ ઇલેક્ટ્રોનિક નેનો જનરેટર ટેકનોલોજીથી સજ્જ સૈનિકો માટે ખાસ સૂચના ડિઝાઇન કર્યા છે ઓકે. હવે આમાં જોઈએ શું છે તો કે એ જે છે એ એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ટેકનોલોજી છે, જે નાના પાયે યાંત્રિક ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે ઓકે. એટલે કે ચાલવા તમે ખાલી ફક્ત ચાલો છો એના આધાર પર જ તમારે વીજળી ઉત્પન્ન કરી શકો છો ઓકે. એમાં પરંપરાગત જે જનરેટરથી વિપરીત ટેંગ એટલે કે જે ચુંબકીય અથવા તો કોઇલ પર આધારિત રાખતું નથી ઓકે. એટલે કે આપણે જેમાં ચુંબકનો પણ યુઝ નથી કર્યો અને કોઇલનો પણ ઉપયોગ નથી કર્યો, એના બદલે આ છે એ ટ્રાઇબો ઇલેક્ટ્રોફિકેશન અને જે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શનનો લાભ લે છે ઓકે. આ બે ટેકનોલોજી વિશે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે ઓકે. હવે ટેંગનો ઉપકરણો જે છે ઓછા વજનના, ઓછા ખર્ચે અને કાર્બનિક પદાર્થોમાંથી બનાવી શકાય છે ઓકે. તો આ જે છે એક રીતે ઇઝીલી આપણે યુઝ કરી શકીએ છીએ એવું બનાવે છે ઓકે. હવે ટેંક કેવી રીતે કામ કરે છે પહેલા તો જ્યારે બે સામગ્રી એટલે કે ધારો કે કોઈ બે કોમ્પોનન્ટ મૂકવામાં આવ્યા છે ઓકે. ધારો કે આ બે કોમ્પોનન્ટ મૂકવામાં આવે છે અને અહીંયા સ્પ્રિંગ જેવું કંઈ લગાડી દે છે ઓકે. હવે જ્યારે ચાલે છે ત્યારે આયરો નીચું જશે ઓકે. અને આ બે છે એને એકબીજાની સંપર્કમાં આવશે અને પછી અલગ પડે છે, ત્યારે આ બંને મતલબ જ્યારે નજીક આવ્યા અને પછી છૂટા પડ્યા તો એ જે છે એ ટ્રાઇબો ઇલેક્ટ્રિક ચાર્જ પેદા કરે છે ઓકે. અને આ જે ચાર્જ છે એ શુલ્ક સંભવિત તફાવત બનાવે છે ઓકે. એટલે મતલબ સોરી આ જે ચાર્જ છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે ઓકે. હવે આ જે છે શુલ્ક સંભવિત તફાવત બનાવે છે, કેમ કે આપણે મતલબ ઇઝીલી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ આપણે કોઈ પણ પાવર સેલ કે મેગ્નેટ કે અથવા આપણે કોઇલને યુઝ કર્યા વગર. અને જ્યારે યાંત્રિક બળ લાગુ કરવામાં આવે છે એટલે કે જ્યારે તમે ભાર મૂકશો ઓકે ત્યારે દબાશે, તો એ જે યાંત્રિક બળ થયું તો એનો ઉપયોગ મતલબ એનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ ઓકે. તો એ રીતે આખું કામ કરે છે અને ઓછી આવર્તન ઓકે તેના પર અસરકારક છે ઓકે. મતલબ એકદમ તમે ધીમે ધીમે ચાલશો તો પણ એ કામ કરી શકે છે અને શરીરની ગતિ અને સમુદ્રના મોજામાંથી ઉર્જા મેળવવા માટે આદર્શ બનાવે છે ઓકે. હવે આ ટેકનોલોજીના જો એપ્લિકેશન જોઈએ તો બહુ ખતરનાક અને બહુ સારા છે ઓકે. તો ટેંક જે સજ્જ આપણે જો જોઈએ હવે જૂતા જે છે તો જીપીએસ આપણે ફિક્સ કરી શકીએ છીએ, આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ અને રિયલ ટાઈમ કર્મચારીનું સ્થાન નક્કી કરી શકીએ છીએ ઓકે. ધારો કે કોઈ સૈનિક છે, હવે કોઈ જંગલમાં ગયો છે અને મતલબ આ જો બૂટ પહેરેલા હોય તો આપણે એને જીપીએસથી ટ્રેક કરી શકીએ છીએ કે કઈ જગ્યાએ છે, આપણે એક્ઝેક્ટલી એની જાણ કરી શકીએ છીએ, મતલબ એનું કોઈ મતલબ નુકસાન બી થઈ ગયું તો પણ એને ઝડપથી શોધી શકીએ છીએ ઓકે. પછી હેલ્થ કેર એટલે કે અલ્ઝાઇમરથી પીડિત જે વરિષ્ઠ નાગરિકો છે એને ટ્રેક કરી શકે છે. બહાર ગયા હોય ને એમ જો હાર્ટ એટેક કે એવું કંઈ આવ્યું હોય, પછી શાળાના બાળકો છે હવે શાળાએ ગયા છે નહીં ગયા છે એને ખ્યાલ પડી જાય, કોઈ કિનઅપ કરી લીધું છે અથવા તો કઈ જગ્યાએ ફરી રહ્યું છે, તેના પણ આપણે મતલબ જાણી શકીએ છીએ. પછી ક્લાઇમ્બર્સને સહાય કરી શકાય છે, કેમ કે ક્લાઇમ્બ કરતા હોય છે ઓકે. તો એમને મતલબ આપણે ટ્રેક કરી શકીએ છીએ ઇઝીલી, જીપીએસ હશે એની અંદર. તો પછી કામદારોની હાજરી એટલે કે આપણે કંપનીમાં સૌથી વધારે લોકો કામ કરતા હોય છે ઓકે. હવે જો કોઈ પણ એક રિજન ફિક્સ હોય ઓકે, તો એની અંદર જે આટલા ટાઈમથી આટલા અંદર મતલબ કોઈ બહાર જાય તો તે તરત ખબર પડી જાય, તો એ રીતે પછી ઉત્પાદકતા પર નજર રાખી શકાય છે ઓકે. પછી પ્રદર્શનને વધારવા માટે જે ખેલાડીઓને હિલચાલનું ચોક્કસ વિશ્લેષણ કરી શકાય છે ઓકે. એટલે અમને જો જૂતા પહેર્યા હોય તેમાં જો આપણે કોઈ ડેટા રિસીવ કરવા માટેનો કોઈ ડિવાઇસ લગાડી દઈએ તો તેનો આપણે યુઝ કરી શકીએ છીએ કે કેટલી ઝડપથી ભાગે છે અથવા તો બીજી કોઈ ડેટા આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે. પછી વજન છે એવી રીતે ઓકે. પછી જીપીએસના અભિયાનો દરમિયાન જે વિશ્વસનીય ટ્રેકિંગ ખાતી આપે છે ઓકે. તો આ ઘણી રીતે મતલબ ઇમ્પોર્ટન્ટ ડેટા પ્રોવાઈડ કરી શકે છે ઓકે. હવે નેક્સ્ટ છે દુધવા ટાઈગર રિઝર્વ ઓકે. હવે દુધવા ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો ભારતના ઉત્તર પ્રદેશના જે તરાઈ પ્રદેશમાં આવેલ એક સંરક્ષિત વિસ્તાર છે, જે લખીમપુર ખેરી અને બરરાઈલ જે રાઈચ જે જિલ્લો છે એમાં ફેલાયેલ છે ઓકે. હવે આમાં 3 મુખ્ય ઘટકો જોવા મળે છે આ ટાઈગર રિઝર્વમાં ઓકે. તો પહેલું છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી કિશનપુર વન્યજીવ અભયારણ્ય જે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનને અડીને જ છે, અને કટાનિયા જે ઘાટ છે એ વન્યજીવ અભયારણ્ય છે એ પણ આના વતનો એક ભાગ છે ઓકે. હવે તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે દુધવા ટાઈગર રિઝર્વ, તો નેપાળની બોર્ડર પર જ છે ઓકે. આપણે ઉત્તર પ્રદેશમાં નેપાળની નજીક જ છે ઓકે. અને નજીકમાં વિજય જોઈએ તો કિશનપુર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, પછી સાઉથ ખેરી ફોરેસ્ટ દેવસરી છે ઓકે. પછી આ જે રોયલ બર્ડિયા નેશનલ પાર્ક છે નેપાળનું છે, તો કે ઇમ્પોર્ટન્ટ છે આ બી. પછી આપણે રોયલ સુલકિલા
જે મતલબ વાઇલ્ડ લાઈફ રિઝર્વ છે. ઓકે, પછી પીલીભીતી જે ફોરેસ્ટ રિઝર્વ છે. ઓકે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આગળ જોઈએ તો અનામત જે છે આટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે. કે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે આવાસની નદીઓ જોઈએ તો દુધવા જે છે ભારત નેપાળ સરહદ પર આવેલું છે. ઓકે, અને જે વિશિષ્ટ તરાઈ ભાબર રહેઠાણ છે. ઓકે, હવે શારદા નદી જે કિશનપુર નજીકથી વહે છે. ઓકે, ગેરવા નદી જે છે એ કાટનિયા ઘાટમાંથી વહે છે. અને જે સુહેલી અને જે મોહના નદી છે એ દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વહે છે. ઓકે, હવે આ જે છે હવે શક્તિશાળી ઘાઘરા નદી છે. ઓકે, આ બધી ઉપનદીઓ છે ઘાઘરા નદીની. ઓકે, હવે સુહેલી અને મોહના તમે જોઈ શકો છો અહીંયા છે. ઓકે, આ રહી આપણી સોરી શારદા છે અને આ રહી મોહાના છે. ઓકે, તો આ બંને નદીઓ છે આની આજુબાજુ. ઓકે, બીજી ઓકે, વનસ્પતિ જંગલોમાં જોવા મળે છે એટલે કે ભેજવાળા પાનખર વનસ્પતિની જંગલો જોવા મળે છે. ઓકે, પછી એમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ સાલના જંગલો જોવા મળે છે. ઓકે, પછી અન્ય વૃક્ષની પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ તો સસ્તન પ્રાણીઓ જોવા મળે છે જેમાં વાઘ, ચિત્તો, એશિયાટિક કાળા રીંછ, સ્લોથ રીંછ, સ્પર્મ ગેંડા, હાથી, ઓકે, ચિત્તલ, હોક ડીર વગેરે જોવા મળે છે. પક્ષીઓ બી ઘણા બધા જોવા મળે છે. અને પછી મગર છે, ઘડિયાળ છે, અજગર છે, બેન્ડેક ટ્રેક છે, રસેલ વાઇપર છે. ઓકે, ઉંદર સાપ છે. તો આ બધા જોવા મળે છે. ઓકે, હવે સંધિવા એટલે કે ગૌટ, તો તાજેતરમાં લખનૌ સ્થિત જે CSIR NBRI છે તેમણે ગાઉટની સમસ્યા નિવારણ માટે NBRI ગોટ આઉટ નામની હર્બલ પ્રોડક્ટ બનાવેલી. હર્બલ પ્રોડક્ટ એટલે કે આયુર્વેદિક હશે. ઓકે, એમાં 5 ઔષધીય વનસ્પતિનું મિશ્રણ છે. ઓકે, હવે આ જે છે હવે સંધિવા જે છે એક સામાન્ય અને જટિલ સ્વરૂપ છે સંધિવાનું. ઓકે, એની જે છે એક અથવા વધુ સાંધામાં દુખાવા, સોજો, લાલચ અને ગંભીર હુમલા દ્વારા વર્ગીકૃત થયેલું હોય છે. ઓકે, હવે સંધિવાના હુમલા માટે મોટા અંગૂઠામાં થાય છે અને પરંતુ પગની જે ઘૂંટી છે, ઘૂંટણ છે, કોણી છે, સોરી કાંડા અને જે આંગળી છે ત્યાં પણ અન્ય સાધનોમાં પણ અસર કરી શકે છે. ઓકે, હવે આગળ જોઈએ તો લોહીની જે સિરમ છે એમાં યુરિક એસિડ જે છે એમાં સ્તરમાં વધારો થાય તો આ સંધિમાં દુખાવો થઈ શકે છે. ઓકે, એમાં એલિવેટેડ યુરિક એસિડને સ્તરમાં ફાળો આપવાથી પરિબળે એને પરિણામે જે સ્થૂળતા, અમુક દવાઓ છે એ આપણે મૂત્રવર્ધક પદાર્થ છે અને પ્યુરિન છે જે શરીરમાં યુરિક એસિડમાં રૂપાંતરિત થાય છે તે એવા જે ખોરાક અને પીણામાં પણ વપરાશ થાય છે. તો એને કારણે આ વધી શકે છે. અને આમાં આલ્કોહોલ અને ખાંડયુક્ત પાણી પણ પીએ તો એમાં પણ યુરિક એસિડ વધી શકે છે શરીરમાં. ઓકે, લક્ષણો જોઈએ તો તીવ્ર સાંધાનો દુખાવો થઈ શકે છે. સામાન્ય રીતે મોટા અંગૂઠાને પણ અન્ય સાંધાઓ પણ અસર કરે છે. અને અગ્રગ્રસ્ત જે સાંધો છે એમાં બળતરા, લાલાશ અને સોજો અને ઉષ્ણતા જોવા મળે છે. ઓકે, સારવાર જોઈએ તો એલોપ્યુરિનોલ અને ફેક્સકોસ્ટેટ જે છે એ દવાઓ આપણે યુરિક એસિડ ઘટાડવામાં યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. ઓકે.